બધાને હા સર. ઓકે. યસ તો સર કોઈ સંભળાય છે. હા તો હોમવર્ક કરેલું છે મેં કાલે ગંગા નદીનું આપ્યું હતું. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે કોઈને પણ? 5 રાજ્યો. 5 કેટલા રાજ્ય. ક્યાં 5. ક્યાં ક્યાં રાજ્ય? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ઓકે સર, ચાલો હાલો. સારો લાગે. હા. કઈ વાંધો નહીં, પણ તમારે ફ્લો નું પૂછી જોઈ લેવાનું. હમણાં તમને ખ્યાલ હોય તો નમામિ ગંગે મિશન ચાલુ છે. નમામિ ગંગે એટલે નમામિ ગંગે મિશન અંતર્ગત જોવા જાય તો એનું ડ્રેનેજ એરિયા, ડ્રેનેજ સિસ્ટમ છે ગંગા નદીની, બરાબર? એના ગંગા નદીના લીધે કેટલા રાજ્યોનો ફાયદો થશે, તો એમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ આવી જશે. પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન આવી જશે. પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી, આટલા રાજ્યોને લાભ થશે. નમામિ ગંગે જે ક્લીન મિશન છે, NMCG, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા, બરાબર? તો એ પણ સાથે થોડું યાદ રાખજો. અને આજે ઘરે જઈને પાછું NMCG, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા વિશે થોડુંક જાણતા આવજો. આજે આપણે એક નવા ટોપિક વિશે થોડુંક ચર્ચા કરવાના છે, અક્ષાંશ અને રેખાંશ. અને કાલનો તમને ખ્યાલ હોય તો PAની એક્ઝામમાં આમાંથી એક પ્રશ્ન આવી ગયો. જોવા જઈએ તો બે પ્રશ્ન હતા, અક્ષાંશ અને રેખાંશમાંથી. પણ આપણે જે આપણે ચા પીવાની એક વાત હતી કે મેરેડિયન ઉપર, હમણાં પેપર જોઈને તમને સોલ્વ કરાવીશ. પણ એ પહેલા થોડુંક અક્ષાંશ અને રેખાંશ છે, થોડુંક બેઝિક જોઈ લઈએ આપણે. થોડું બેઝિક, બરાબર? અને આપણે શરૂઆત કરી છે. સાથે કઈ નોટ પેન ને એવું કઈ હોય તો રાખજો, બરાબર? પેલા આપણે અક્ષાંશમાંથી જોશી કે અક્ષાંશ એટલે શું. હવે જો, હવે હું સિમ્પલ એક ગોળો ડ્રો કરું છું પૃથ્વીનો. જોવા જઈએ તો પૃથ્વી કેવું છે? ગોળાકાર છે. બધાને ખ્યાલ છે પૃથ્વી આપણા કયા ખંડમાં આવેલી છે? એશિયા ખંડ. ઓકે, એશિયા ખંડ. એશિયા ખંડમાં કઈ બાજુ આવેલી છે? દક્ષિણ બાજુએ. ઓકે, દક્ષિણ બાજુ, સરસ. તો આપણે જોઈ, હવે આપણે પેલા અક્ષાંશની વાત કરી. આપણે લગભગ જોઈ ગયા છીએ, પણ તેમ છતાં એકવાર પાછું રિવિઝન કરી લઈ. 0 ડિગ્રી, બરાબર? અહીંથી 0 ડિગ્રી હું ડ્રો કરું છું. 0 ડિગ્રી એટલે આપણે વિષુવવૃત્ત કહી દઈએ. વિષુવવૃત્તના આપણે ઇંગ્લિશમાં નામ આપ્યું હતું, શું આપ્યું હતું? ઇક્વેટર. EQUATOR, ઇક્વેટર, બરાબર? અને સૌથી લાંબામાં લાંબો કોઈ પણ અક્ષાંશ હોય, બરાબર, તો લેટિટ્યુડ હોય તો એ આપણે કયું છે? 0 ડિગ્રી, બરાબર? અને ગઈ વખતે PEની એક્ઝામમાં ગઈ રવિવારે 3 જાન્યુઆરીની રોજ એક પ્રશ્ન પૂછાઈ ગયો વરસાદના આધારિત. કે પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી વરસાદનો જતો ટૂંકમાં, હમણાં તમને પાછો એ પ્રશ્ન શું છે એ સમજાવી દઉં. કે સૌથી વધારે વરસાદ છે ક્યાં પડવો જોઈએ? તો કે વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશમાં. શું કરવાને? એના માટેનું એક રીઝન પણ છે. હવે હું અહીં એક સૂર્ય ડ્રો કરું છું. આ સૂર્યના સીધા કિરણો જ્યાં પડતા હોય, બરાબર, વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશમાં સૂર્યના સીધા કિરણો છે પડે છે. જ્યાં સીધા કિરણો પડશે ત્યાં શું છે? ઉષ્ણતામાન અનુભવાશે. ઉષ્ણતામાન જેમ વધારે હોય તો એમ આજુબાજુમાં દરિયો પણ છે. એમાંથી શું છે? બાષ્પીભવનની ક્રિયા વધારે થાય. બાષ્પીભવનની ક્રિયા વધારે થાય એનાથી બને શું? વાદળો બને. આજુબાજુના ક્ષેત્રમાં શું વસ્તુ હોય છે? બરાબર, એટલે ભેજનું પ્રમાણ, એટલે ભેજ છે વાદળોમાં આવે, બરાબર? અને જેમ ભેજ વધારે એમ વાદળોનું ક્રિએશન પણ વધારે, ઘનીભવન થાય. ઘનીભવનથી શું થાય? વરસાદ વરસવાની ક્રિયા પણ વધારે થાય. એટલા માટે એની પ્રશ્નમાં શું હતું કે ધ્રુવોથી, જેમ આ ધ્રુવ પ્રદેશ છે, ધ્રુવથી તમે જેમ વિષુવવૃત્ત બાજુ જાઓ એમ વરસાદનું પ્રમાણ વધારે. અને બીજી વસ્તુ, જેમ ધ્રુવ પ્રદેશથી તમે વિષુવવૃત્તી પ્રદેશ બાજુ જાઓ તો તેમાં જૈવ વિવિધતા અથવા બાયોડાયવર્સિટીનું પ્રમાણ પણ વધારે હોય છે. ત્યાં જંગલોનું પ્રમાણ પણ વધારે હોય છે.
એટલે એ એક પોઈન્ટ ઓફ વ્યૂ આ તમારે યાદ રાખવાનું છે કે ધ્રુવ પ્રદેશ બાજુથી તમે વિષુવવૃત્ત બાજુ આવો, જ્યાં ગરમ પ્રદેશ હોય ત્યાં વરસાદનું પ્રમાણ પણ શું છે, પ્રમાણમાં વધારે. શું કરવાનું? કારણ કે આજુબાજુના પ્રદેશમાં ભેજવાળું વાતાવરણ હોય, ભેજવાળા વાતાવરણને લીધે શું થાય, ઘનીભવનની પ્રક્રિયા થ્રુ બરાબર વરસાદ વરસવાની ક્રિયાઓ થતી હોય છે. ઓકે, આ એક સિમ્પલ. હવે પાછું ડ્રો કરું છું. ડિગ્રી. હવે આપણે તમને અક્ષાંશના દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કેટલા કટિબંધો આવ્યા છે એ જોઈ લઈએ. તો કે વિષુવવૃત્તિ પ્રદેશ એટલે કયો પ્રદેશ છે? ઉષ્ણ પ્રદેશ છે. એટલે ઉષ્ણ કટિબંધ કહીએ આપણે. એટલે જોવા જાય તો અહીંયા કર્કવૃત 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણ, આ બંને વચ્ચેનો પ્રદેશ છે એને આપણે કેવો પ્રદેશ કહીએ? તો કે ઉષ્ણ કટિબંધ. ત્યાર પછી હવે 23.5 થી ઉત્તરમાં તમે 66.5 ઉત્તર ધ્રુવમાં જાઓ અને નીચે 66.5 દક્ષિણમાં. હવે આ બે વચારનો જે છે એ કેવો કટિબંધ રહેશે? તો કે અહીંયા સૂર્યના કિરણો છે સીધા નહીં પણ થોડાક ત્રાસા પડતા, ત્રાસા પડે એટલે એનું વાતાવરણ કેવું છે? સમપ્રમાણમાં, નહીં ગરમી નહીં ઠંડી, એટલે ટૂંકમાં સમપ્રમાણ, એટલે સમશીતોષ્ણ. એટલે અહીંયા સમશીતોષ્ણ કટિબંધ રહેશે. ત્યાર પછી જેમ ધ્રુવ બાજુ જાઓ ત્યાં ધ્રુવ બાજુ એટલે જોવા જાય તો 66.5 થી 90 ડિગ્રી ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી નીચે દક્ષિણમાં દક્ષિણ ધ્રુવ. એટલે આ કયું છે? ઠંડો પ્રદેશ, જેને શીત કટિબંધ કહીએ છીએ આપણે. એટલે પૃથ્વીને આપણે કેટલા કટિબંધમાં વહેંચ્યા? તો કે 3 કટિબંધમાં. ઓકે, આ વસ્તુ સાવ બેઝિક છે, ક્લિયર થવી જોઈએ. તો કે ઉષ્ણ કટિબંધ છે, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ઉષ્ણ કટિબંધનો પ્રદેશ કયો? તો કે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી નીચે ક્યાં સુધી? 23.5 ડિગ્રી નીચે દક્ષિણમાં. એટલે અહીંયા તમારે યાદ રાખવાનું કર્કવૃતથી અહીંયા ક્યાં સુધી? મકરવૃત્ત. આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ એક્ઝામમાં પ્રશ્ન પૂછવાનો હતો એની હવે આપણને જનરલી ખબર જ હોય છે કે કર્કવૃત, કારણ કે ગુજરાતના સાપેક્ષમાં આપણે બહુ ભણ્યા અને ભારતની સાપેક્ષમાં પણ આપણે જીઓગ્રાફી બહુ ભણતા, પણ વિશ્વના સાપેક્ષમાં ખાસ કરીને વિષુવવૃત્ત સૌથી વધારે લાંબો વૃત્ત હોય તો એ વિષુવવૃત્ત છે. હવે વિષુવવૃત્ત છે એને કઈ નદી છે 2 વખત ક્રોસ કરી? આપણે કાલે ચર્ચા કરી છે, પણ એ નદી આપણે પાછી જોઈ લઈ. આફ્રિકાની નદી છે કઈ? કોંગો. યસ, આ કોંગો નદી છે વિષુવવૃત્તને 2 વખત ક્રોસ કરે છે. અને આ તો બધાને ખ્યાલ જ છે, કર્કવૃતને 2 વખત ક્રોસ કરતી કઈ નદી આપણી? તો કે મહી નદી. આ મહી નદી છે કર્કવૃતને 2 વખત ક્રોસ કરશે. જ્યારે મકરવૃતને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ખ્યાલ છે કોઈને? ટ્રોપિક ઓફ કેપ્રિકોન. હા, કેપ્રિકોન, બરાબર. એને
કઈ નદી 2 વખત ક્રોસ કરશે? કાલે લગભગ ચર્ચા કરી હતી કે નથી કરી? તો કે લિમ્પોપો. આ લિમ્પોપો નદી છે એ 2 વખત છે મકરઋતુને ક્રોસ કરશે, જ્યારે કટઋતુને મહી નદી અને વિષુવૃત હોય તો કોંગો. એટલે આ વસ્તુ સાવ બેઝિક છે, યાદ રાખજો જીઓગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, ત્યાર પછી આપણે બીજી ચર્ચા કરી. એટલે આ વસ્તુ સાવ બેઝિક છે, ક્લિયર થઈ ગઈ બધાને? હા સર. ઓકે, સાથે સાથે જરૂર હોય તો નોંધ કરતા રહેજો, ના જરૂર હોય તો કઈ વાંધો નહીં. ચાલો બીજી ફિગર લઉં છું હવે. ઓકે, ઉદાહરણ તરીકે આ 0 ડિગ્રી, બરાબર? 0 ડિગ્રી પછી 1 ડિગ્રી આવતું હોય છે અહીં નીચે, એક એમ કરીને અહીંયા 90 અને અહીંયા પણ 90. જેમ જેમ ધ્રુવ બાજુ જાઓ એમ એમ શું કહેવાય, અક્ષાંશોનું અંતર પણ કેવું થતું જશે? ઘટતું જશે. 0 ડિગ્રીથી તમે આ સાઈડ જાઓ એટલે કેવું થઈ જાય? અંતર ઘટશે. આ સાઈડે જાઓ એટલે અંતર કેવું થશે? અંતર ઘટશે. એટલે ઉદાહરણ તરીકે તમે અહીંયા ધ્રુવ બાજુ આવો એટલે કેવું થઈ જાય? 90 ડિગ્રી ઉપર એક બિંદુમાં પરિવર્તિત થઈ જશે, બરાબર? એટલે હવે તમને અક્ષાંશોની કુલ કેટલા છે એના વિશે તમને જણાવી દઉં. બીજી વસ્તુ કે 2 અક્ષાંશો વચ્ચે સામાન્ય રીતે અંતર કેટલું હોય? સાવ સિમ્પલ પ્રશ્ન છે, ઘણીવાર એક્ઝામ આવી ગયો છે. કેટલું છે? 111 કિલોમીટર. હવે આપણે કુલ અક્ષાંશોની વાત કરીએ. હવે તમને એનસીઆરટી અને જીસીઆરટી બેના શું ડેટા છે એ બે જણાવી દઉં છું. હવે બધાને સામાન્ય રીતે ખ્યાલ છે કે 181 અક્ષાંશો હોય છે સામાન્ય રીતે, કારણ કે જીસીઆરટીમાં આપણે એવું ભણ્યા, બરાબર? હવે કઈ રીતે એ આપણે જોઈ લઈએ. આ ગોળાર્ધ છે 0 ડિગ્રીથી અહીંયા તમે આવો 90, એટલે આ કયો ગોળાર્ધ કહેવાશે? ઉત્તર ગોળાર્ધ. 0 ડિગ્રીથી નીચે આવો દક્ષિણમાં તો આ છે દક્ષિણ ગોળાર્ધ. ઓકે, હવે આ 181 કેમ અને આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી એ બે વસ્તુ આપણે જોઈએ અત્યારે. હવે ઉત્તર ગોળાર્ધમાં કેટલા? તો કે 0 થી લઈને આપણે ચાલુ કર્યા છે ત્યાં સુધી 90 સુધી. એટલે 0 ને કન્સિડર ના કરી અને 90 પણ અત્યારે કન્સિડર ના કરો, કારણ કે બિંદુમાં પરિવર્તિત થાય છે. તો કેટલા ગણવા પડશે? 1 થી લઈને ક્યાં સુધી? 89 સુધી. એવી રીતે દક્ષિણમાં પણ 0 ને 90 ને કન્સિડર નથી કરતા, એટલે 1 થી ક્યાં સુધી? 89 સુધી. ત્યાર પછી હવે 0 ડિગ્રી વિષુવવૃત્તને આપણે કાઉન્ટ કરીએ એટલે એ માત્ર એની સંખ્યા કેટલી છે? તો કે 1. હવે તમે ટોટલ કરો કેટલા થશે? તો તમને આંકડો મળશે. આ આંકડો છે, આપણો આંકડો નથી. જે એનસીઈઆરટી ની બુકો છે, બરોબર, ધોરણ 11, એમાં આ આંકડો આપેલો હોય. સામાન્ય રીતે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પ્રશ્ન, ક્લાસ 3 ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય તો 181 આપ્યું તો એને આપણે ખોટું સમજવાનું નહીં, કારણ કે આ ગુજરાત ગવર્મેન્ટ ડેટા પ્રમાણે 181 છે. પણ તમે વિચારી લો કે એ લોકોએ આ બે બિંદુઓને, જો બિંદુઓ સમજો નહીં તમે, બરાબર, બિંદુ સમજો નહીં તો બંનેને અક્ષાંશ તરીકે ગણેલા છે, એટલા માટે આમાં કેટલા ઉમેરી દેવાના? 2, એટલે કેટલા થઈ ગયા? 181. બરાબર. તો આ કોન્સેપ્ટ સાથે સાથે યાદ રાખજો તમે કે કુલ અક્ષાંશોનો કોન્સેપ્ટ શું છે. આ સમજાઈ ગયું બધાને કે શું કરવાના? 179 અને શું કરવાને
બરાબર, 181. અને હાલો, એટલે સર આપણે ગણવાનું તો 181 જ ને? હા, એટલે તમને એક્ઝામમાં શું પૂછ્યું છે ને ઓપ્શનમાં શું આપ્યું છે, બરાબર, એ વસ્તુ ખાસ જોવાની. ઉદાહરણ તરીકે માની લો 179 આપ્યું તો એ ટીક કરજો. અને બે ઓપ્શન લગભગ સાથે કોઈ દી નહીં આપે, 179 ને 181. અને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ તમે આપતા હોય તો 181 ટીક કરશો તો ઈ સાચું જ પડશે, કાંઈ ખોટું નથી. પણ આ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનસીઆરટી જે યુપીએસસી ની જે લેવલની એક્ઝામમાં લોકો તૈયારી કરતા હોય એમાં મોટા ભાગની બુકમાં અને એનસીઆરટીમાં પણ શું આપેલું છે, 179. આ ખાસ યાદ રાખજો. એટલે એક્ઝામમાં શું પ્રશ્ન પૂછાણો છે એને અનુલક્ષીને તમારે આન્સર આપવાનો છે. ક્લિયર? યસ સર. ઓકે, ઓકે. ચાલો ત્યાર પછી આગળ વધીએ જી. ઓકે, ઓકે, આ આપણે અક્ષાંશ તો જોઈ ગયો. રેખાંશ નો કોન્સેપ્ટ નામ સમજાવું. રેખાંશ, રેખાંશના કોન્સેપ્ટમાં ઓકે, હવે આપણે જોઈ ગયા કે પૃથ્વીના ગોળા ઉપર જે આડી દોરેલી કાલ્પનિક રેખા, જે ઉદાહરણ તરીકે એને ઇમેજનરી લાઈન કહી છે. આવું કે તમને પૃથ્વીના ગોળા ઉપર જોવા નહીં મળે. હેલિકોપ્ટરમાંથી અથવા વિમાનમાં બેસીને જાઓ તો તમને ક્યાંય એવું જોવા મળશે નહીં. પણ આ કેવી છે? ઇમેજનરી લાઈન છે, કાલ્પનિક રેખાઓ. તો આપણે અક્ષાંશમાં જોઈ ગયા તો કેવી હોરિઝોન્ટલ હતી, જ્યારે રેખાંશ અથવા લોન્જિટ્યુડનો આપણે કોન્સેપ્ટ ભણી છીએ તો એની વાત કરીએ તો ત્યાં કેવી હશે? વર્ટિકલ રેખા અથવા લોન્જિટ્યુડ આપણે કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા શું છે? 0°, જેને શું આપણે કહીએ છીએ? ગ્રીનવિચ રેખા અથવા ગ્રીનિચ રેખા. ગ્રીનવિચ મીન ટાઈમ કહીએ છીએ અથવા ગ્રીનિચ રેખા પણ આપણે કહીએ છીએ. શું કરવાને ગ્રીનિચ કીધું? કારણ કે જ્યારે વૈજ્ઞાનિકોએ બરાબર સંશોધન કરેલું ત્યારે લંડનમાં આ રેખા લંડનમાં એક સ્થળ આવેલું છે અને એમાં એક ખાસ કરીને ગ્રીનિચ નામની એક વૈદ્યશાળા છે, લેબોરેટરી છે, એના નામ ઉપરથી જ્યાં સંશોધન કરેલું હતું એના નામ ઉપરથી પછી એને નામ આપી દીધું ગ્રીનિચ રેખા. ક્યાં આવેલી છે? લંડન. ખાસ યાદ રાખજો. બધી કેવી છે? પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓ છે આ બધી. અને તમને ખ્યાલ હોય તો આપણું ભારત દેશ છે અહીં ક્યાંક આવેલું છે. ભારત દેશ છે કઈ બાજુ? તો કે પૂર્વમાં. એટલે આ પૂર્વ ગોળાર્ધ કે છીએ આપણે, અને આ પશ્ચિમ ગોળાર્ધ. બરાબર, ભારત છે એ પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. હવે હવે આમાંથી પણ એક પ્રશ્ન આવ્યો છે. શું આવ્યો છે? કે ગ્રીનિચ રેખાથી પૂર્વ ગોળાર્ધમાં તમે જાઓ તો સમયમાં શું વધારો થશે? આ બાજુ જાઓ તમે તો સમયમાં શું ગણવામાં આવશે? તો કે વધારો. અને જ્યારે તમે પશ્ચિમ ગોળાર્ધમાં સમયમાં શું ગણવામાં આવશે? સમયમાં ઘટાડો. અહીંયા ઉદાહરણ તરીકે 1 થી 12 વાગ્યાનો સમય છે, કેવો છે? પ્લસ સમય છે. જ્યારે અહીંયા 1 થી 12 વાગ્યાનો સમય એ કેવો છે? ના, માઇનસ. આ બાજુ
પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા સમયમાં ઘટાડો થશે, જ્યારે પૂર્વ ગોળાર્ધમાં આવેલા સમયમાં વધારો. કઈ રીતે? જો ઉદાહરણ તરીકે માની લ્યો આ જીએમટી છે, ગ્રીનવિચ મીન ટાઈમ, અને અહીંથી શું છે પ્રમાણિત સમય, આખા વિશ્વનો પ્રમાણિત સમય નક્કી કરવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે ભારતનો પ્રમાણિત સમય નક્કી કરવો હોય તો એ 0 ડિગ્રીથી કેટલા આગળ હશે? તો કે +0.35, 5 કલાક અને 30 મિનિટ આગળ હોય છે. કોઈ પણ અનુસંધાને તમે આવા પ્રશ્ન હમણાં ઓલો પૂછાઈ ગયો તો ચા પીવાનો, હમણાં અહીં આપણે સોલ્વ કરી છે. એટલે થોડોક બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ. એટલે તમે પૂર્વ ગોળાર્ધમાં આવેલા સમયમાં વધારો થશે અને 0 ડિગ્રીથી ભારતનો પ્રમાણિત સમય કેટલો આગળ છે? 5.5 કલાકો. અને ભારતનો પ્રમાણિત સમય ખ્યાલ જ છે આપણને કેટલો છે? 82.5 પૂર્વ રેખાંશ. એટલે ભારતનો એક જ પ્રમાણિત સમય છે. માની લો કે મોટા ભાગના વિશ્વમાં અમુક દેશો આવેલા, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ફ્રાન્સ છે, રશિયા છે, અમેરિકા છે, આ બધા છે. આ દેશોમાં બધા સ્થળે સમયમાં એકરૂપતા જોવા મળે એટલા માટે ત્યાં વિવિધ ટાઈમ ઝોન છે. અને આપણે શું છે, ભારતમાં એક જ ટાઈમ ઝોન છે. અને એ કેના આધારે? તો કે 82.5 પૂર્વ રેખાંશના આધારે ગણવામાં આવે છે. રશિયામાં, ફ્રાન્સમાં સૌથી વધારે શું છે ટાઈમ? અહીંયા રશિયામાં સૌથી વધારે કેટલા? 12 ટાઈમ ઝોન આવેલા છે. રશિયામાં અને ફ્રાન્સમાં 12 છે, જ્યારે રશિયા અને અમેરિકામાં કેટલા છે? 11. તો અહીંયા શું છે, એક તો વિશાળ પ્રદેશ આવેલો છે, તો એના આધારે બરોબર એને વિવિધ ટાઈમ ઝોનમાં વહેંચેલા. ઓકે, ચાલો હવે બીજી વસ્તુ, ભારતની આપણે વાત કરીએ. પહેલા ભારતનો થોડોક નકશો બનાવી દઈએ. સર, હા, જે 5.5 કલાકનો તફાવત છે એ ભારત અને ગ્રીનવિચ વચ્ચેનો છે ને સર? હા. હું તમને હજી કેલ્ક્યુલેશન કરતા શીખડાવું છું. કેલ્ક્યુલેશન કરતા હજી થોડોક એક નકશા આધારિત માં તમને એક કોન્સેપ્ટ કરાવું છું. ઓકે સર. તો આ ભારતનો નકશો છે, સમજી લો કે ભારતનો નકશો છે. હવે અક્ષાંશ અને રેખાંશ એ કઈ રીતે કરવા એ પેલા જોઈ લઈએ આપણે. બધાને સાવ બેઝિક તો ખ્યાલ જ છે, તેમ છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. હવે આ બે રીતે શું છે, બે ભાગમાં પૂર્વ રેખાંશ, એટલે આપણે વાત કરી કે ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, એટલે પૂર્વ રેખાંશમાં વિભાજિત થયેલું છે. તો અહીંયા કે છે 68.7 પૂર્વ રેખાંશ આવેલું છે, અને અહીંયા જોવા જાવ તો કેટલું છે? 97.25 પૂર્વ રેખાંશ. હવે હું તમને એમ કહું કે ભારતનો પ્રમાણિત સમય નક્કી કરવો હોય તો શું કરવું તમારે? તો કે 97.25 એટલે અંદાજે 97 માઇનસ 68 કરો. સોરી, 68 નથી કરો, પ્લસ કરો. કેટલા થાય છે? કરો જી, ચાલો. મારું મેથ્સ થોડું વીક છે, તમને બધાને આવડે જ છે. ચાલો જી, કરો જી. ભારતનો પ્રમાણિત સમય આપણે કાઢી જોઈએ. 97 ને 68 કેટલા થાય છે? 165. બરાબર. હવે આ બે વસ્તુ લીધી, બેનો સરેરાશ લઈ આપણે. બેનો સરેરાશ કેટલો થાય? 165/2. કરો જી. કેટલા આવ્યા? 82.5 આવી ગયા. સમજાણું તમને કે કઈ રીતે ભારતનો પ્રમાણિત સમય નક્કી કર્યો આપણે. અને અંદાજે જોવા જાય બરાબર, તો ભારત ઉપરથી કેટલા રેખાંશ પસાર થાય છે? તો ગણતરી કરી લ્યો. 97 માંથી 68 બાદ કરો, કેટલા આવશે? આશરે 29. એટલે ભારત ઉપરથી આશરે 29 રેખાંશો પસાર થાય છે. બરાબર, તો એ પણ થોડો ખ્યાલ હોવો જોઈએ. એટલે આ ભારતનો પ્રમાણિત સમય નક્કી કર્યો છે. એટલે એવું આપણે એમ ના કહી શકીએ. ઉદાહરણ તરીકે ઉપાડી પેલા થોડુંક ઇરેઝ કરી દઉં.
ઓકે, પાછી ફરીથી કરી. ઓકે, હવે મારો શું કહેવાનો મતલબ છે કે આપણે જોયું કે પૂર્વ રેખાંશની બાબત જોવા જઈએ તો 68.7 ભારત છે, 68 ને 7 મિનિટ. આ તમારે યાદ રાખજો, જે પોઈન્ટ લખું છે એ ડિગ્રી છે અને આ ડેશ કરું છું મિનિટ તમારે વાંચવાની. આપણે 68.7 વાંચે એટલે 68 ને 7 મિનિટ પૂર્વ રેખાંશ, અને ત્યાંથી ત્યાં આ શરૂઆત છે અને આ 97.25 પૂર્વ રેખાંશની વચારે ભારત દેશ આવેલો છે. મતલબ આપણે ઈ પણ નક્કી કર્યું કે ભારતનો પ્રમાણિત સમય નક્કી કર્યો તો શું કરવું? બેની સરેરાશ લઈ લ્યો, 97 ને 68 ની એટલે 165 મળે. સરેરાશ લીધી 165/2, બરાબર. હવે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને અંદાજે 82.5 અથવા 82 મળશે. તમે જે બે સરખું જ કહેવાય, બરાબર. એટલે આ પૂર્વ રેખાંશ અને આના આધારે, બરાબર, આપણે ભારતનો પ્રમાણિત સમય નક્કી કર્યો. ઉદાહરણ તરીકે નાનો એવો મેપ ડ્રો કરું છું અત્યારે. હવે ભારતનો પ્રમાણિત સમય રેખા જો અહીંથી આમ પસાર થાય છે, ભારતની પ્રમાણિત સમય રેખા ભારતની પ્રમાણિત સમય અહીંયા ઉત્તર પ્રદેશ આવેલો. ઉત્તર પ્રદેશમાં એક મિર્ઝાપુરમાં નેની નામનું સ્થળ આવેલું છે. મિર્ઝાપુરમાં નેની નામનું સ્થળ, ત્યાંથી આ પ્રમાણિત સમય રેખા નક્કી થાય છે. એટલે અહીંથી નીકળે છે, પછી શું આવશે? મધ્યપ્રદેશ આવશે અહીંયા, બરાબર. ત્યાર પછી શું આવશે? ચાલો એ મને કહો જી કે ભારતની પ્રમાણિત સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? એક તો ઉત્તર પ્રદેશ મેં તમને, હા બોલો. 5 રાજ્ય: ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, આંધ્રપ્રદેશ. છત્તીસગઢ પછી શું બોલ્યો તમે? આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. બિહાર અહીંયા આવે એટલે બિહાર નહીં આવે ભાઈ. ઓડિશા બોલાઈ ગયું તમને, અને આંધ્રપ્રદેશ. એટલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, શું આવશે પછી? ઓડિશા અને આંધ્રપ્રદેશ. એટલે 5 રાજ્યોમાંથી છે એ આપણી પ્રમાણિત સમય રેખા શું છે? પસાર થાય છે. ભારતની પ્રમાણિત સમય રેખા, બરાબર. એટલે મિર્ઝાપુર લખેલું હોય તો એ બરાબર છે, અથવા શું કહેવાય, નેની નામનું સ્થળ હોય તો એ પણ શું કહેવાય? બરાબર જ છે, બરાબર. એટલે તમે એ એક્ઝામમાં જો કદાચ પૂછેલું હોય તો ધ્યાન રાખજો. ભારતની પ્રમાણિત સમય રેખા 82.5 પૂર્વ રેખા છે, અથવા તો માની લ્યો કોઈ પણ એક્ઝામમાં આમ આપ્યું હોય 82-30, તો આ સાચું છે. 82.5 આ સાચું છે. 82 હોય એ સાચું. એટલે બધી વસ્તુ એક જ ગણાશે. પછી એક્ઝામ એમ ના કહેતા કે આમાં આમ છે તેમ, બરાબર. એટલે ભારતની પ્રમાણિત સમય રેખા આ રીતે પસાર થાય છે. એટલે તમે એમ ના કહી શકો કે આ ભારતના એકદમ મધ્યમાંથી પસાર થાય છે. જે પીઈ ની એક્ઝામમાં પ્રશ્ન હતો એ આ હતો, બરાબર. એ ભારતની પ્રમાણિત સમય રેખા જે વચ્ચેથી પસાર થાય છે, જે આજુબાજુના પ્રદેશનો સમય જળવાઈ રહે એટલા માટે. ના, એવું નથી. એ આપણે જોઈએ શું કરવાને, હમણાં આપણે સરેરાશ લીધી હતી, પણ બે બાજુથી સરેરાશ લ્યો પણ ઈ સરખી ના કહેવાય, બરાબર. એટલે એટલા માટે આપણે એમ ના કહી શકીએ. ઓકે, યાદ રાખજો, આ છે યુપી, આ એમપી છે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. 5 રાજ્યોમાંથી છે આ પ્રમાણિત સમય રેખા શું કરે છે? પસાર થાય છે, બરાબર. આ ભારતની પ્રમાણિત સમય રેખા ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો ત્યાર પછી થોડુંક આગળ વધીએ છીએ. નોટ કરતા હોય તો નોટિંગ કરી લેજો, પછી આપણે આગળ વધી જઈએ. હવે મારે તમને કેલ્ક્યુલેશન કરતા શીખવવું છે. હવે એના તરફ આપણે આગળ વધીએ. કેલ્ક્યુલેશન કઈ રીતે આપણે કરવું એ.
હવે માની લો કે કોઈ પણ રીતે આ પૃથ્વીનો ગોળો છે. હવે વર્તુળ હોય, વર્તુળમાં માની લો અહીંથી તમે સ્ટાર્ટ કરો 0 અથવા અહીંથી સ્ટાર્ટ કરો. ચાલો અહીંથી સ્ટાર્ટ કર્યું છે રિવોલ્વિંગ કરવાનો, અને અહીંયા પાછા ફરો એટલે કેટલા ડિગ્રી ઘૂમ્યા કહેવાય તમે? 360 ડિગ્રી. બરાબર. તો એવી રીતે બરાબર પૃથ્વી પોતાની ધરી ભ્રમણ કરે છે. પૃથ્વી છે ધરી ભ્રમણ, બરાબર, પોતાના અક્ષ ઉપર ધરી ભ્રમણ કરતી હશે, અને 324 કલાકમાં જોવા જાય તો 24 કલાકમાં શું કરે છે? આખું ધરી ભ્રમણ કરે છે, 360 ડિગ્રી ઘૂમે છે. અને એની સાથે સાથે તમને ખબર હોય તો પૃથ્વી શું કરે છે? પરિક્રમણ કરે છે સૂર્યની, ધીમે ધીમે ફરતે. એટલે એ કેટલો સમય લાગે જોવા જાય તો 365 દિવસ જેવો સમય લાગે છે. 300 ને કેટલા 65 દિવસ જેટલો સમય શેમાં લાગે? ધરી ભ્રમણમાં. હવે તમને એક વાત આના સાપેક્ષમાં જે થોડું જોતા જઈએ આપણે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે 365 દિવસ જેવો સમય લાગે છે. તો માની લો લીપ વર્ષ હોય તો શું કરવાનું રહે? લીપ વર્ષ આ આપણે સામાન્ય રીતે 365 દિવસ લખીએ છીએ, પણ 365 દિવસની સાથે સાથે તમારે યાદ રાખવાનું 365 દિવસ પછી આ દિવસ છે 5 કલાક 48 મિનિટ અને કેટલા જોવા જાય તો 46 સેકન્ડ. આ હે ને એક્ઝેક્ટ માપ છે કે પૃથ્વી એક વર્ષમાં જે સૂર્યની ફરતી એક ભ્રમણ પૂરું કરે છે, જેને પરિક્રમણ કહીએ છીએ આપણે. પોતાની ધરીની આસપાસ ફરશે એટલે આપણે શું કહીએ છીએ કે ધરી ભ્રમણ. અને સૂર્યની આસપાસ ફરશે તો કેટલો સમય લાગે? 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ. તમને ખ્યાલ હોય એટલે આશરે આ 6 કલાક જ ગણી શકીએ આપણે. આશરે કેટલી? 6 કલાક. 6 કલાક. અને તમને ખ્યાલ જ છે કે આ 6 કલાક ક્યારે ગણવાની? તો કે દર 4 વર્ષે. દર 4 વર્ષે 6 ચોક 24 કરો એટલે કેટલા થાય? 24 કલાક થઈ. 24 કલાક એટલે હું તમને એમ કહું કે એક દિવસ થાય. એટલે દર 4 વર્ષે એક દિવસ વધશે. એટલે 365 ને બદલે કેટલા લખીએ? 366. એટલે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? તો કે 366. શું કરવા? તમને સમજી ગયા. એટલા માટે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસના બદલે કેટલા હશે? તો કે 29 દિવસ. બરોબર. આ સિમ્પલ કોન્સેપ્ટ છે. આ ખ્યાલ આવી ગયો બધાને શું કરવાનું આવી રીતે થાય છે? હા સર. ઓકે. આ સામાન્ય સાવ સિમ્પલ કોન્સેપ્ટ છે એટલા માટે તમને લીધું છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધી. હવે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ આ 0 ડિગ્રી બરાબર. હવે મેં તમને કીધું કે તમે વર્તુળ છે, એક વર્તુળનું તમે આખું ચક્કર પૂરું કરો કેટલા ડિગ્રી ઘૂમ્યા કહેવાય? કેટલા ડિગ્રી? તો કે 360 બરાબર. એટલે તમે અહીંથી અહીંયા આવો એટલે 180 ડિગ્રી થાય. 0 થી આ બાજુના ભાગમાં આવો પૂર્વ ગોળાર્ધમાં, અને પશ્ચિમ ગોળાર્ધમાં અહીંથી આવો એટલે 180 ડિગ્રી થાય. એટલે હવે આપણે ટોટલ રેખાંશ કેટલા છે, કુલ રેખાંશો એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. પૂર્વ ગોળાર્ધમાં ક્યાંથી ક્યાં ગણવાના? 0 થી 180. પણ મેં તમને કીધું 0 થી 180 ગણવા નથી. એ બે પોતે એક અલગ જ શું છે? રેખાંશ છે. એટલે અહીંથી હું તમને 1 થી લઈને ક્યાં સુધી? 179 સુધી. એટલે 1 થી 179 એટલે કેટલા? 179 થાય પૂર્વ ગોળાર્ધમાં. તો એવી રીતે પશ્ચિમ ગોળાર્ધમાં પણ ક્યાંથી ક્યાં? અહીંયા 1 થી લઈને ક્યાં સુધી? 179 સુધી.
179 અને એક 0 ડિગ્રી રેખાંશ તો એ કેટલું થયું? એ 1 છે. ત્યાર પછી 180 ડિગ્રી બરોબર, ઈ પણ કેટલું છે? એ 1 છે. હવે તમે ટોટલ કરો, કેટલા થાય? થઈ ગયા 360. બરોબર, 0 ડિગ્રી થી માં ઈ ગ્રીનિચ રેખા, ત્યારે 180 ડિગ્રી શું છે? આઈડિયલ લાઈન આપણી, ઇન્ટરનેશનલ ડેટ લાઈન. આપણે આને શું કહીએ છીએ? ઇન્ટરનેશનલ ડેટ લાઈન મીન્સ કે આ તમે રેખાંશ ઓળંગો એટલે તારીખ બદલાય છે. આ રેખાંશ ઓળંગવાથી શું કરવામાં આવે છે? તારીખમાં ચેન્જ કરવામાં આવે છે. એ હમણાં તમને સમજાવું શું કરવાના ચેન્જ થાય છે. આ સિમ્પલ કોન્સેપ્ટ છે. કુલ રેખાંશો અક્ષાંશો જોઈ ગયા. આ 360 કઈ રીતે આવ્યા? ખ્યાલ આવ્યો બધાને? સાવ સિમ્પલ એક્ઝામમાં પૂછવું હોય કોઈ પણ રેખાંશનો કોન્સેપ્ટ, બરાબર, તો તમને ઓપ્શનમાં આવા પ્રશ્નો મૂકી શકે છે. ખાસ યાદ રાખજો. આમાં કઈ વાંધો છે કોઈને સમજવામાં? તો આગળ વધી. કોઈ પણ એનીવન? અવાજ સંભળાય છે મારો કે નહીં? અવાજ સંભળાય છે કે નહીં? કે નેટ હા વહી સર. ગયું? ઓકે, એટલે ક્યારેક ક્યારેક હા પાડતા રહેજો, મને એમ લાગે કે ઓકે. ચાલો, આ સમજાઈ ગયું. તો હવે આગળ વધી. હા, બોલો બોલો. સર આ ગ્રીનવિચ કેમ લંડન માંથી પસાર થાય છે? એમ આઈડિયલ કઈથી પસાર? હા, તો એ જ તમને કહું છું હવે. આ 0 ડિગ્રી, બરાબર, આ 180 ડિગ્રી. કઈ રીતે? માની લો તમે પૃથ્વીને એક બાજુથી જોવો છો. પૃથ્વીને એક બાજુથી જોવો છો. પેલા માની લો કે તમે ફ્રન્ટ સાઈડ થી જોવો છો. આ તમારો ભાગ કેવો છે? સામેનો ભાગ, ફ્રન્ટ. અને આ શું છે? બેક સાઈડ. એટલે આમ ખરા અર્થમાં જવું હોય તો આ પૃથ્વીનો ગોળો છે. પૃથ્વીના ગોળામાં જે આ રેખાઓ છે, આ 0 ડિગ્રી ડ્રો કરી, અને આ પછી છે ઈ કઈ ડિગ્રી? આ 180. ખ્યાલ આવ્યો તમને કે 0 ડિગ્રી શું છે ને 180 શું છે કે નહીં? હજી કઈ કન્ફ્યુઝન? સમજાઈ ગયું ને? આ તમે સામેનો ભાગ છે, આ પાછળનો ભાગ છે. એટલે હવે ઈ જ તમને કોન્સેપ્ટની ચર્ચા કરું છું. હવે જે આ મેં તમને 180 ડિગ્રી જે આઈડીએલ લાઈન મેં તમને વાત કરી, 180 ડિગ્રી, ઈ કેવી છે જોવા જાય તો તૂટક જોકે તૂટક જ રેખા છે બધી, પણ કેવી છે? થોડીક વાંકાચૂકી છે. આવી કઈક છે. હવે હું તમને એમ કહું કે આ બાજુ સાઇબેરિયા આવ્યું છે, આ બાજુ છે અલાસ્કા. હવે અહીંયા 75 ડિગ્રી પૂર્વમાં આને થોડીક ત્રાસી બતાવવામાં આવી છે. 75 ડિગ્રી પૂર્વમાં ત્રાસી બતાવવામાં આવી. જ્યારે અહીંયા બેરિંગ સમુદ્ર આવે છે, બેરિંગ સમુદ્ર અથવા બેરિંગ સ્ટ્રેટ પણ કહે છે આપણે. હવે બેરિંગ સ્ટ્રેટમાં પછી પશ્ચિમ બાજુ એને, આ બાજુ કઈ બાજુ? પશ્ચિમ બાજુ એને થોડી વાળેલી છે, આ બાજુ પૂર્વમાં વાળેલી છે. આવું શું કામ કર્યું? કે માની લ્યો કોઈ પણ એક વ્યક્તિ છે, એક ભાઈ ડ્રો કરું છું. હવે માની લો કે આ સ્થળથી અહીંયા પહોંચે છે, તો તારીખ ચેન્જ થઈ જશે. તારીખ ચેન્જ થાય છે. માની લ્યો આ સાગર, આ સમુદ્ર છે, કયો છે? પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગરમાં તમે માની લો કે 180 ડિગ્રીને તમે ઓળંગો એટલે તારીખ ચેન્જ થઈ જાય. એટલે બધી જગ્યાએ પોસિબલ નથી. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું?
એક સંમેલન યોજ્યું 1884માં. આ સંમેલન અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે તમે સાયબેરિયાથી અલાસ્કા જાઓ, સમયમાં ઘટાડો વધારો ના થાય એટલા માટે હવે આ કાલ્પનિક રેખાને કેવી બતાવી? ત્રાસી. એટલે 75 ડિગ્રી પૂર્વમાં અલાસ્કા બાજુ ત્રાસી બતાવી છે પૂર્વ બાજુ, જ્યારે પશ્ચિમ બાજુ એને શું છે? વળાંક આપી દીધો. એટલે એને શું કરી દીધું? આવી રીતે ઝિગઝેગ ફોર્મ કરી નાખ્યું. બરાબર, સીધી નહીં, આ બે બાજુ સ્ટ્રેટ નહીં. જો સ્ટ્રેટ રાખે તો અહીંથી પહોંચે ને અહીંયા આવે તો શું થાય? તારીખ બદલાય. તારીખ ના બદલાય એટલા માટે એને આટલો વળાંક આપી દીધો. બરાબર, એટલા માટે વાકી ચૂકી બતાવી. એવું ખાલી અહીંયા જ નથી, અહીંયા કિરીબાતી નામનો કિરીબાતી દેશ આવે છે, કિરીબાતી. ત્યાં પણ એવી રીતે શું કરેલું છે? વાક્યા ચૂકી છે. ત્યાર પછી આગળ તમે જુઓ તો અહીંયા તમે ફિજી અને ન્યુઝીલેન્ડ આવે છે. ન્યુઝીલેન્ડ અને ફિજી. તો આ બંને સ્થળ પણ શું છે? વાંકા ચૂકી બતાવી છે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી 180 ડિગ્રી આઈડિયલ લાઈન છે કેવી છે? સીધી નથી પણ કેવી છે? થોડાક ઝિગઝેગ ફોર્મમાં છે અમુક અમુક સ્થળોએ. અને કયા મહાસાગરમાંથી પસાર થાય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. કયો મહાસાગર છે? આ પેસિફિક મહાસાગરમાંથી. બરાબર. અને અલાસ્કા અને સાઇબેરિયા વચ્ચે કયા સાગરમાંથી પસાર થાય તો કે બેરિંગનો સમુદ્ર અથવા બેરિંગ સ્ટ્રેટ કહેવામાં આવે છે. 75 ડિગ્રી પૂર્વમાં અલાસ્કા બાજુ, ત્યાર પછી એવી રીતે પશ્ચિમ બાજુ વળાંક આપેલો છે. એટલે આ શું થયું? તમારો 180 ડિગ્રી આઈડિયલ લાઈનનો કોન્સેપ્ટ. હવે ઈ પણ જોઈએ આપણે 180 ડિગ્રી. આ થોડુંક સમજાઈ ગયું? જરીક જોઈ લ્યો જી, ફિગર ડ્રો કરી એમાં. ના સમજાણું તો મને પૂછો અત્યારે. Done, sir. ડન ને? ઓકે, ચાલો હજી આમાં 180 ડિગ્રીમાં હજી થોડાક આગળ વધી છે. હજી આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો મને, બાકી નકર આગળ વધી. ડાઉટ નથી ને કોઈને? ઓકે, ચાલો. આ આપણી 180 ડિગ્રી છે આઈડિયલ લાઈન. હવે માની લ્યો તમે આ સ્થળથી, આ પૂર્વ બાજુ છે, આ પશ્ચિમ છે, એવી રીતે પૂર્વ અને પશ્ચિમ. હવે મારે તમને એ સમજાવવું છે કે કઈ રીતે દિવસમાં ઘટાડો વધારો થાય છે અને કઈ રીતે તારીખમાં વધારો ઘટાડો થાય છે. એટલે માની લ્યો કે તમે પશ્ચિમથી પૂર્વ બાજુ જાઓ છો, પશ્ચિમથી પૂર્વ બાજુ જાઓ એટલે તારીખમાં શું થાય? અહીંયા ઘટાડો થશે. 1 તારીખ ઘટશે, જ્યારે અહીંયા આવો 1 તારીખમાં વધારો. માની લો તમે અહીંયા ઊભા છો, અહીંથી તમે પૂર્વમાં જાઓ એટલે તારીખમાં શું થશે? તારીખમાં ઘટાડો થશે પૂર્વ બાજુ જવાથી, જ્યારે પશ્ચિમમાં જવાથી કોઈ પણ તારીખમાં શું કરવામાં આવશે? વધારો. આ શેની થઈ વાત? આપણે તારીખની વાત થઈ. હવે દિવસની વાત થઈ. દિવસની વાત કરીએ. પૂર્વમાં તમે જાઓ, અહીંયા ઊભા છો, તો હવે એનો મતલબ શું થયો? તારીખમાં. તો આ દિવસમાં તમારે શું કર્યો કહેવાય? વધારો કર્યો કહેવાય. અને આ દિવસમાં ઘટાડો કર્યો કહેવાય. આ કેલેન્ડરની હિસાબે વાત કરીએ આપણે, અને આ આપણે દિવસ મુજબની વાત કરીએ. ખ્યાલ આવ્યો તમને? એટલે કોઈ પણ રીતે એક્ઝામ, હમણાં હું તમને એક્ઝામ્પલ આપીશ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવશે કે કઈ રીતે તારીખ વધે અને કઈ રીતે તારીખ ઘટે. તમે ખાલી એટલું યાદ રાખો કે 180 ડિગ્રી લાઈનને, આઈડિયલ લાઈનને તમે ક્રોસ કરો છો અને પૂર્વમાં જાઓ તો તારીખમાં ઘટાડો થશે, અને પૂર્વમાંથી પશ્ચિમમાં આવો એટલે તારીખમાં વધારો. જ્યારે દિવસના વધારાની વાત કરેલી હોય, બરાબર, એટલે તમે 180 ડિગ્રી લાઈનને ક્રોસ કરો છો અને પૂર્વમાં જાઓ તો દિવસમાં વધારો થશે, જ્યારે પશ્ચિમમાં જાઓ તો એમાં દિવસ ઘટશે. ઉદાહરણ તરીકે ચાલો માની લ્યો કે તમે 180 ડિગ્રી ઉપર છો, કોઈ પણ વહાણ છે ક્રોસ કરે છે, બરાબર, જહાજ છે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, એટલે માની લ્યો એ પૂર્વમાંથી પશ્ચિમમાં જાય છે. કોઈ પણ જહાજ છે શનિવારે ઉપડે છે, બરાબર, શનિવારે ઉપડે છે, ક્યાં જવું છે એને? તો કે પશ્ચિમમાં. આપણે એને યુએસએસ
એટલે રશિયા બાજુ જવું છે એમ. શનિવારે વિપડો અહીંયા આવ્યો, લાઈન ક્રોસ કરી, બરાબર. એટલે ખરા અર્થમાં તારીખમાં તફાવત ના થાય એટલા માટે જો કે એને વાંકાચૂકી બતાવીએ, તેમ છતાં પણ બરાબર. હવે સમયમાં અહીંયા શું કરેલું છે? સમયમાં સોરી તારીખમાં કેવું થાય? વધારો થાય. ઉદાહરણ તરીકે અહીંયા 9 તારીખ હશે, ક્રોસ કરશે અને 10 થઈ જશે. તો ખરા અર્થમાં જોવું હોય તો દિવસ છે એ સેમ તરીકે રહેશે અથવા તો ઘટાડો નોંધવામાં આવશે, બરાબર. ઓકે, હજી થોડાક આગળ વધી હવે તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. ઉદાહરણ તરીકે એક જ મિનિટ ચાલુ રાખ. હું તમને એમ કહું કે પૃથ્વી છે આ 0 ડિગ્રી ક્રોસ કરીને પાછી એક ચક્કર લગાવશે એટલે કેટલા થાય? 360 ડિગ્રી, બરાબર. એટલે કેટલા દિવસમાં? તો કે એક દિવસમાં કેટલી કલાક હોય? તો કે 24 કલાક, બરાબર. 360 ભાગ્યા 24 કરો, 360 ભાગ્યા 24 કરો તો ચાલો 360 ભાગ્યા 24 કરો. ચાલો થોડું આપણે મેથ્સ અત્યારે કરતા જશે. હા, કેટલા આવ્યા? 15 degree. કેટલા? 15. તો આ 15 શું છે? તો કે 1, બરાબર. 360 ભાગ્યા આપણે કેટલા કર્યા? તો કે 24 કર્યા એટલે 15 બરાબર. એ આટલા રેખાંશ એક કલાકમાં છે, એક કલાકમાં 15 રેખાંશ કપાશે. માની લ્યો એક કલાકમાં કેટલી મિનિટ હોય? કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. હવે મારે એમ કરવું છે કે આ 60 મિનિટ છે એમાં 15 રેખાંશ પસાર થશે. તો 1 મિનિટમાં કેટલા? તો 1 મિનિટમાં કેટલા રેખાંશ પસાર થાય? મીન્સ કે 1 મિનિટની અંદર કેટલા? તો કે કરો જી, સોરી ચાલો કરો જી. 60 ના 15 એટલે કેટલા થશે? 4. એટલે આ સોરી મિનિટ મળી તમને. 4 મિનિટમાં એક રેખાંશ પસાર થશે, બરાબર. 60 મિનિટમાં બરાબર 15 છે તો એક રેખાંશને પસાર થતા કેટલી મિનિટ લાગે? તો કે 4 મિનિટ. એટલે ખાસ યાદ રાખજો કે એક રેખાંશને પસાર થતા કેટલી મિનિટ લાગવી જોઈએ? તો કે 4 મિનિટ. હવે એ જ કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધી. હવે મેં તમને કીધું એ પ્રમાણે હવે એક રેખાંશને ક્રોસ કરતા 4 મિનિટ લાગે છે. એક રેખાંશને ક્રોસ કરતા 4 મિનિટ લાગે છે, બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આપણો 82.5 પૂર્વ રેખાંશ છે. 82 કેટલા? 5. તો 82 રેખાંશ ને પસાર થતા કેટલી? અને 0.5 ને પસાર થતા કેટલી? એટલે જોવા જાય તો 82 ને પસાર થતા 328 લાગે અને આને પસાર થતા 2. એટલે ટોટલ કરો કેટલી મિનિટ થાય? 330 મિનિટ. 330 મિનિટ એટલે કલાકમાં કન્વર્ટ કરો એટલે કેટલા થાય? 5 કલાક અને 30 મિનિટ. 5 કલાક 30 મિનિટ. એ કેમ તમારે? તો કે અહીંયા 0 ડિગ્રી ગ્રીનિચ રેખા છે, બરાબર. અને અહીંયા આપણો ભારત દેશ છે, જે આપણે રેખાંશની ચર્ચા કરી, બરાબર. એના આધારે અહીંથી તમે ભારતમાં આવો એટલે કેટલો સમય વધે અથવા વધારો કરવો પડે? તો કે 5.5 કલાકનો, બરાબર. તો એ જ કોન્સેપ્ટ અહીંયા છે, બીજું કાંઈ નહીં, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખ. ખાસ કરીને કેટલી યાદ રાખવાની? એક રેખાંશને પસાર થતા 4 મિનિટ લાગે, બરાબર. અને 15 રેખાંશને પસાર થતા 60 મિનિટ અથવા કલાક લાગે.
હવે ઈ જ મારે તમને ઉપયોગ કરાવવો છે હમણાં જે ગઈ પ્રશ્ન હતો એમાં. ચાલો એના અંતર્ગત આ સમજાઈ ગયું? યસ સર. આ સમજાઈ ગયું હોય હા સર. તો હવે તમને જે ઓલો ચા પીવાનો પ્રશ્ન છે એની ઉપર આગળ લઈ જાઓ. રેડી? ચાલો પેપરમાંથી પેલા જોઈ લી કયો પ્રશ્ન હતો. ચાલો કોઈને પ્રશ્ન સામે હોય તો એ મને કાઢીને બતાવો, તો સાથે સાથે એ સોલ્વ કરી નાખીએ આપણે. સર બોલું? એક જ મિનિટ. બોલું સર? હા બોલો હાલો. જો ગ્રીનવિચ ખાતે બપોરના 12 વાગ્યા હોય પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ શોધવાનો છે. ઓકે. આ ગ્રીન ઉપર કેટલા વાગ્યા હોય જરીક પાછું રિપીટ કરો તો. 12 વાગ્યા હોય. જો ગ્રીનવિચ ખાતે બપોરના 12 વાગ્યા હોય ઓકે, બપોરના 12 વાગ્યા હોય. પછી આગળ બોલો. અને પૃથ્વી પરના અન્ય કોઈ એક ભાગમાં લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6 કલાકે પીતા હોય. ઓકે ઓકે રેડી. હવે જો તમને સાવ આના મુજબનો પેલા સિમ્પલ કોન્સેપ્ટ કહું છું. આ 0 ડિગ્રી છે, આ પૂર્વ ગોળાર્ધ, આ પશ્ચિમ ગોળાર્ધ, બરાબર. હવે માની લ્યો કે અહીંયા સવાર હોય, અહીંયા સવાર છે 0 ડિગ્રી ઉપર, બરાબર. તો હવે મેં તમને કીધું આ બાજુ આવશે એટલે સમયમાં શું કરશે, આપણે ભારતમાં આવો એટલે 5.5 કલાક વધે. તો એવી રીતે આ બાજુ આવશો તમે તો સમયમાં કેવો થાય? સમયમાં વધારો. અને આ બાજુ આવો તમે તો સમયમાં શું થાય? ઘટાડો. ઘટાડો. ઓકે, માની લો કે અહીંયા સવાર છે તો આ બાજુ ભારતમાં આવો તો તમે શું બપોર થઈ ગઈ છે, અથવા આ બાજુ પૂર્વમાં ક્યાંક 45 ડિગ્રી આવો, બરાબર, તો બપોરનો સમય થઈ ગયો છે. પછી આમ આવશો સાંજનો સમય થઈ ગયો છે. અને આ બાજુ આવો તો તમે રાતનો સમય છે અથવા સવાર થવાની શરૂઆત હશે. આટલું કોન્સેપ્ટ આવી ગયો મગજમાં તમને? હજી એક નાની ફિગર ડ્રો કરીને સમજાવું છું. સર પૂર્વમાં ઘટાડો થાય છે. એક મિનિટ ઉભા રહ્યો, ફરીથી ફિગર ડ્રો કરું છું. પેલા કોન્સેપ્ટ ક્લિયર કરાવો ને પછી તમને સોલ્વ કરાવો. ઓકે, આપણે એક દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક હોય, બરાબર. 24 કલાક હોય. 0 થી 180 ડિગ્રી તમે પૂર્વમાં આવો, બરાબર, એટલે પ્લસ સમય ગણવાનો કેટલો? 1 થી 12 નો સમય, બરાબર, પોઝિટિવ સમય. જ્યારે તમે પશ્ચિમ ભાગમાં તો 1 થી 12 નો સમય પણ કેવો? નેગેટિવ. આ સમયમાં ઘટાડો દર્શાવે છે, આ સમયમાં કેવો? વધારો દર્શાવે. એટલે ટોટલ અહીંથી 1 થી 12 કલાક અને અહીંથી 1 થી 12 કલાક, ટોટલ 24 કલાક થઈ. એટલે એક દિવસ કમ્પ્લીટ થયો આપણો. એક દિવસ, બરાબર. આ સમજાઈ ગયું તમને? અહીંયા માની લો સવાર હોય તો અહીંયા બપોર હોય, અહીંયા પછી અહીંયા પહોંચો એટલે સાંજ થઈ ગઈ, બરાબર. એવી રીતે અહીંયા સવાર છે, બરાબર, અહીંયા શું છે? રાત્રિનો સમય હશે, બરાબર. એવી રીતે આખું ચક્કર જો આવી રીતે ચાલે છે, ક્લોકવાઇઝ ચાલે છે, બરાબર. હવે એ ક્લોકવાઇઝમાં હવે તમને ઓલો પ્રશ્ન સોલ્વ કરાવું તમારો. ગ્રીનવિચ ઉપર બપોરના કેટલા? 12 વાગ્યા છે. અને કોઈ પણ એક અન્ય સ્થળે સવારે કોઈ વ્યક્તિ છે બેઠો બેઠો ચા પીવે છે, બરાબર. તો એ સમયનો રેખાંશ તમારે, બરાબર, ગોતવાનો છે. એ સમયનો રેખાંશ. હવે હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે. હવે ઓપ્શન મારી પાસે છે નહીં, પણ હવે તમને એમનામ જ ક્લિયર કરાવો. હવે શું કીધું? સવારના 6 વાગે. એટલે માની લ્યો આ બપોરનો સમય છે. એટલે એક વસ્તુ તમને સાવ બેઝિક ખબર પડી જાય. હવે ઓપ્શનમાં છેલ્લે પૂર્વ આવશે કે પશ્ચિમ? પશ્ચિમ. કરવાને, કારણ કે અહીંયા સવાર છે, સવાર પછી જ બપોર થાય. એટલે આ બાજુ આવો સમયમાં કેવો થાય? પશ્ચિમ થી પૂર્વમાં આવો એટલે વધારો થાય, બરાબર. અને આ બાજુ આવે ઘટાડો. એટલે એક વાત કન્ફર્મ થઈ ગઈ કે પશ્ચિમ આવશે. ચાલો, હવે શું કીધું છે કે સવારના 6 વાગે છે. ઉદાહરણ તરીકે સવારના 6 વાગ્યા, સવારના 6 કલાક, અને અહીંયા બપોરના 12 કલાક. આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? કેટલો છે ડિફરન્સ? 6 કલાક. 6 કલાકનો ડિફરન્સ છે, બરાબર.
હવે મેં તમને કીધું હતું 1 કલાકમાં કેટલા રેખાંશ પસાર થાય છે? 15 મિનિટ 15 ડિગ્રી 15 રેખાંશ, બરોબર. હવે અહીં કેટલા 6 કલાક છે ને, તો 6 હા 15 કરો જી, કેટલા થાય? 90 90. હવે તમને પહેલેથી આન્સર તો ખબર પડી ગઈ, પશ્ચિમ. અને હવે 90 એટલે કેટલા? 90 ડિગ્રી કેટલા? પશ્ચિમમાં તમે બેઠા બેઠા સવારના ચા પીતા હશો. ક્લિયર? સાવ ક્લિયર થઈ ગયું કે નહીં? સમજાણું કે નહીં હજી? હા યસ સર. હા સર. ઓકે, કોને નથી સમજાણું એ મને કહો પહેલા. ચાલો હજી એકવાર સમજાવું છું તમને, પાછું એકવાર રિપીટ કરું છું. તો હવે જો પાછું ક્લિયર કરીને સમજાવું કે માની લ્યો આ 0 ડિગ્રી એટલે ગ્રીનિચ રેખા ઉપર ગ્રીનિચ રેખા ઉપર 12 વાગ્યા છે બપોરના, બરાબર. અને પછી બીજી વસ્તુ હું કીધું કે ભારતના અથવા તો કોઈ પણ વિશ્વના અન્ય સ્થળે તમે સવારના બેઠા બેઠા સવારે 6 વાગે ચા પીઓ છો, અહીંયા બપોર આવી ગયું એ આપણને ખબર પડી કે આ પૂર્વ ગોળાર્ધ છે, આ બાજુ જાઓ એટલે સમયમાં વધારો થાય અને પશ્ચિમમાં જાઓ તો સમયમાં ઘટાડો. એટલે હવે એક વસ્તુ ખબર પડી ગઈ, એના બીજું આપણને ઇન્ડિકેશન શું આપી દીધું? સવારના 6 કલાક. સવારના 6 કલાક એટલે હું એમ તો નહીં જ કહેવું કે આ બાજુ ક્યાંક 6 વાગ્યા છે સવારના. હા આ ખોટું છે, બરોબર. શું કરવાનું? આપણને ખબર જ છે કે અહીંથી તમે આમ આવો 0 ડિગ્રીથી 180 પૂર્વમાં તો સમયમાં વધારો થાય છે, અને આ બાજુ આવજો સમયમાં કેવો થાય? ઘટાડો. એટલે હવે પેલા સવાર આવે કે બપોર આવે? પેલા સવાર જ આવે, બરોબર. બપોર થઈ ગઈ એટલે ખ્યાલ આવી ગયો પશ્ચિમમાં જ કોઈ પણ આ સવાલ છે, એટલે પાછળ પશ્ચિમ આવશે એટલી ખબર પડી ગઈ. હવે ખાલી ગોતવાનું છે આ કે આની આગળ શું આવે. હવે આપણને એ પણ કહી દીધું કેટલા વાગ્યા છે? બપોરના 12 વાગ્યા છે, અને અહીંયા સવારના 6. તો બે વચ્ચેનો ડિફરન્સ જોઈ લો તમારે કેટલો છે? તો કે 6 કલાક. મેં તમને કીધું એ પ્રમાણે 1 કલાકમાં 15 રેખાંશ પસાર થાય છે, બરોબર. તો 6 કલાકમાં કેટલા રેખાંશ પસાર થાય? તો 15 6 તો 90, તો 90 ડિગ્રી. એટલા માટે હવે અહીંયા શું આન્સર આવશે? 90 ડિગ્રી પશ્ચિમમાં તમે બેઠા બેઠા સવારે ચા પીતા હશો, બરાબર. કાંઈ વાંધો. હજી તમને થોડાક એક્ઝામ્પલ આપું છું. ચાલો આના પછીનું એક્ઝામ્પલ તમે તમારી જાતે જ કરો. ચાલો હવે બધા નોટ અને પેન સાથે રાખશે, બધા નોટ અને પેન સાથે રાખશે. ચાલો હવે હું તમને એક પ્રશ્ન આપું છું. પ્રશ્ન નંબર 1 એ તમારે કરવાનો તમારી જાતે. હવે વિશ્વમાં કોઈ એક અન્ય સ્થળે એ નામના સ્થળે 45 ડિગ્રી પૂર્વ રેખાંશ છે. એ નામના સ્થળે 45 ડિગ્રી પૂર્વ રેખાંશ છે, અને ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે 11 કલાક થઈ છે. કેટલી? 11 કલાક. હવે વિશ્વમાં કોઈ પણ અન્ય સ્થળે 20 સ્થળે ત્યાંનો રેખાંશ તમને આપી દઉં છું, 75 ડિગ્રી પૂર્વ રેખાંશ છે, તો ત્યાં કેટલા વાગ્યા છે? ચાલો આ ફાઇન્ડ કરો જી. આન્સર આવી ગઈ મને કહેશે? 1 o'clock 13 hours. રેડી. ચાલો સરસ. કઈ વાંધો નહીં. બીજાને પણ 2 મિનિટ આપું છું, ફટાફટ કરી લે. ચાલો બેનને સાચો આન્સર આવી ગયો છે, તો બીજાને પણ આન્સર આવે એવી અપેક્ષા છે. ચાલો બધાને આન્સર આવે છે બપોર, અથવા માની લો કે 1 વાગ્યાને એવું ના કીધું હોય અને ઓપ્શનમાં એમ કીધું હોય કે 9 કલાક, ઓપ્શન બી 12 કલાક, ઓપ્શન સી 13 કલાક, અને ઓપ્શન ડી નન, ઉપરમાંથી એકે નહીં. તો તમારો સાચો આન્સર છે એ 13 કલાક આવશે. કઈ રીતે? હવે સમજાવી દઉં તમને. હવે
વિધિ અને આપણને પૂર્વ રેખાંશ આપી દીધા છે બે સ્થળના. હવે આ છે અને આ છે, બરાબર. 45 થી તમે 75 બાજુ જાઓ એટલે ઓબ્વિયસલી સમયમાં શું છે, વધારો થશે, બરાબર. એ તમને ખ્યાલ આવી ગયો. એટલે આ પૂર્વ રેખાંશ એટલે એક તો નથી, છે પૂર્વ રેખાંશનો પ્રશ્ન છે, બરાબર. આ 75 માંથી 45 તમે બાદ કરો, કેટલા આવી ગયા તમારી પાસે? 30. હવે તમને શું પૂછ્યું છે કે અહીંયા 11 કલાક છે, તો અહીંયા કેટલા વાગ્યા હોય, બરાબર. હવે આપણે કીધું એ પ્રમાણે બરાબર, એક રેખાંશને પસાર થતા કેટલી મિનિટ રાખી દીધી? તો કે 4 મિનિટ. 30 ચોક 120. 120 શું થયું? તો કે મિનિટ થઈ. 120 મિનિટ ને કલાકમાં કન્વર્ટ કરો તો કેટલી થાય? 2 કલાક, બરાબર. કેટલી થશે? 2 કલાક. એટલે 45 ડિગ્રી પૂર્વમાંથી 11 કલાક છે, તો 11 કલાકમાં 2 કલાક ઉમેરી દો. કેટલી થશે અહીંયા? 13 કલાક. અથવા 1 વાગ્યાનો સમય કીધો તો 1, બરાબર, 1 PM. અને ઓપ્શનમાં જો કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એસએસસી ની એક્ઝામ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એ જ તમને મેં અત્યારે કીધું. એમાં ઓપ્શનમાં આ સી હતું, 13 કલાક, બરાબર. ભલે તમે કદાચ 1 વાગે સર આ 75 માંથી 45 એટલે 30 અંશ રેખાંશ, બરોબર. પછી નથી સમજાણું, પછી શું કર્યું? પછી હવે અરે બેન, હવે આપણે શું કર્યું હતું? એક રેખાંશને પસાર થતા કેટલી મિનિટ લાગતી હતી? એક રેખાંશને પસાર થતા 4 મિનિટ લાગે, તો 30 રેખાંશને પસાર થતા કેટલી મિનિટ લાગવી જોઈએ? તો કે 30 ચોક 120. 120 મિનિટ. રેડી? સમજાણું હવે કે નહીં? હા સર, હા. બધાને સમજાઈ ગયું ભાઈઓ બહેનો? બધાને? હા સર. ઓકે. ભાઈઓને બધા? હા સર. ઓકે ઓકે. એટલે આમાં કઈ તકલીફ છે કે આમાં 13 કલાક કેમ આન્સર આવે? નથી ને? તો નો તમને સર. બીજો એક્ઝામ્પલ આપું છું. હવે ચાલો ઈ લખો. નોટ અને પેન સાથે જ રાખજો. લખો ચાલો. એક જગ્યાનો સ્થાનિક સમય, એક જગ્યાનો સ્થાનિક સમય પ્રાતઃ 6 કલાક છે, જ્યારે ગ્રીનિચ ટાઈમ પ્રમાણે અથવા ગ્રીનિચ ટાઈમ પ્રાતઃ 3 કલાક હોય. 1 મિનિટ, બધી મને હું તમને બોલી જાઉં છું. ચાલો, એક શું કીધું? કોઈ એક અન્ય સ્થળ, માની લો કે એ નામનું અન્ય સ્થળ છે, ત્યાં પ્રાતઃના કેટલા વાગ્યા છે? 6 કલાક વાગ્યા છે. જ્યારે ગ્રીનિચ ટાઈમ ઉપર, ગ્રીનિચ મીન ટાઈમ પર પ્રાતઃના 3 કલાક હોય, તો એ જગ્યાની રેખાંશ કેટલી છે? તો એ જગ્યાની રેખા કેટલી હશે? ચાલો ફાઇન્ડ કરો જી. તમારે રેખાંશ ડિગ્રી ફાઇન્ડ કરવાની છે. કેટલા ડિગ્રી? ડિગ્રી. કેટલા? 45. હવે ઓપ્શન આપું છું તમને. સર ક્વેશ્ચન રિપીટ કરો તો 1 મિનિટ. વારીઓ ઓપ્શન પહેલા લખી દઉં તમને, પછી તમે આન્સર આપજો મને. આ ઓપ્શન મેં તમને આપી દીધું. ચાલો, આ એક્ઝામનો પ્રશ્ન 45 પૂર્વ. ઓકે, સરસ. ચાલો, સાચો આન્સર છે. પણ બીજાને થોડોક સમય આપો કે એ સોલ્વ કરી લે, બરાબર. પછી હું સોલ્વ કરાવું છું. સાચો આન્સર બી છે. ચાલો 2 મિનિટ આપું છું, ત્યાં સુધીમાં થોડુંક મેથ્સ ગણિત ગણી લ્યો. ચાલો. હા સર, સોરી સર. ઈસ્ટ.
ચાલો બધાને ઓપ્શન બી આન્સર આવી ગયો બધાને મિત્રો? હા સર. ઓકે ઓકે. બહેનો હોશિયાર છે આવડી જાય. તો ભાઈઓ મારા જેવા હોય તો પછી તકલીફ પડે. કાંઈ વાંધો નહીં. ચાલો કાંઈ વાંધો નહીં. બધાને ખ્યાલ જ છે ઓપ્શન બી આવી ગયું છે બરાબર. હવે કઈ રીતે આવ્યો જોઈ લઈએ આપણે. હવે મેં તમને કીધું એક જગ્યા પર અન્ય સ્થળે પ્રાર્થના 6 કલાક છે અને GMT 0 ડિગ્રી ઉપર 3 કલાકનો સમય છે. 3 કલાકનો સમય એટલે હવે તમને ખ્યાલ હોવો જોઈએ. તમારા મગજમાં થોડોક આવો ગોળો હોય ને ડ્રો કરી લેવાનો કે 0 ડિગ્રી ઉપર 3 કલાક છે અને કોઈ પણ એક અન્ય સ્થળ માની કે આ અન્ય સ્થળ છે ત્યાં 6 કલાક વાગ્યા છે. એટલે હવે એટલી તો ખબર પડી જવી જોઈએ આપણે પૂર્વમાંથી. ખબર પડી ગઈ? પેલું તો મગજમાં સ્ટ્રાઇક થઈ જાય આપણે પૂર્વનો આન્સર છે છેલ્લે પૂર્વ આન્સર આવવો જોઈએ. ખ્યાલ આવી ગયો? આ પૂર્વ આવશે. ઓકે ચાલો હવેની વિધિ પછી કરી. હવે 6 માંથી 3 બાદ કરો કેટલી કલાક વધી? 3 કલાક વધી. આ 3 કલાકને મિનિટમાં ફેરવો જોઈએ કેટલી થાય? 3 6 18 180 મિનિટ થઈ. કેટલી મિનિટ થઈ? 180. હવે તમારે 180 મિનિટને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે. 180 મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવું તો શું કરવું પડે? કેટલા વડે ભાગવા પડે? તો 180 ને 4 વડે ભાગવા એટલે કેટલી થાય? 45. શું કામ 4 વડે ભાગ્યા? કારણ કે 1 ડિગ્રી ફરવા માટે 4 મિનિટ સમય લાગે છે. 1 ડિગ્રીને ફરવા માટે 4 મિનિટ સમય લાગતો હોય તો 180 મિનિટને ફરવા માટે કેટલા ડિગ્રી ફરે? તો કે 45 ડિગ્રી. એટલે હવે તમારો આન્સર ક્લિયર થઈ ગયો 45 ડિગ્રી અને પૂરું. હા બોલો. સર ડાયરેક્ટ એમ કરાય કે 1 કલાકમાં 15 રેખાંશ પસાર કરી શકે 3 કલાકમાં કેટલા એમ? હા તોય ચાલે કાંઈ ખોટું નથી. ઈ બરાબર છે. પણ જેને આ તો શું સાવ બેઝિક થી જેને હાવ કાંઈ ભૂલ પડવાની ચાન્સીસ જ નથી બરાબર. હા એ રીતે કરી શકો ને આ રીતે કરી શકો બરાબર. એટલે ખ્યાલ આવી ગયો. પેલા તો તમારે એ જ નક્કી કરી લેવાનું કે ઓપ્શનમાં છેલ્લે પૂર્વ આવે છે કે પશ્ચિમ આવે. આ સિમ્પલ હાવ બેઝિક ખબર પડી જાવી. પછી આગળનો ભાગ કરવાનો કે 45 આવે કે 120 આવે જેટલા આવે બરોબર. ખ્યાલ આવી ગયો તો ચાલો બીજો એક પ્રશ્ન આપું છું. બધાને સમજાઈ યસ ગયું? સર યસ પૂર્વ? હા સર. ઓકે હા ચાલો સર. ચાલો હજી પેન પકડી રાખો. બીજો પ્રશ્ન આપું છું તમને. લખો ચાલો. ભારતીય સમય પ્રમાણે સવારના 8 વાગ્યા છે તો 135 ડિગ્રી પૂર્વે 135 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 135 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે? 9 AM. હે ચાલો સોલ્વ કરો. ચાલો ઓપ્શન નથી આપતો આમાં તમારે ડાયરેક્ટ સોલ્વ કરવાનો છે. તાત્કાલિક ઉતાવળ ના કરતા થોડુંક ધ્યાન રાખજો બરાબર ગણતરી કરવામાં. 9 કલાક 9 AM. મેં શું કીધું છે? 5. ભારતીય સમય પ્રમાણે સવારના 8 વાગ્યા છે. ભારતીય સમય પ્રમાણે સવારના 8 વાગ્યા છે કોઈ પણ સ્થળ પર તો 135 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે? ચાલો સોલ્વ કરો. 5. નહીં. હજી થોડુંક જો સોલ્વ કરો. ભારતની વાત કરી છે આપણે ભારતની બરાબર તો એ પણ થોડુંક મગજમાં રાખવાનું. ભારતનો પ્રમાણિત સમય શું છે? ચાલો કોઈને આન્સર મળે? હજી તમને 2 મિનિટ આપું છું પછી સોલ્વ કરાવીશ. ત્યાં સુધી નહીં. ત્યાં સુધી તમે મગજ થોડુંક દોડાવો. ચાલો
ચાલો, કોઈને આન્સર આવ્યો? કાંઈ વાંધો નહીં, કરો તમે કેલ્ક્યુલેશન કરો. આ પ્રશ્ન પૂછાયેલો જ છે, આમાં મેં મારી રીતે કાઢ્યો નથી, એક્ઝામમાં પૂછાયેલો જ પ્રશ્ન. સિક્સ 30 કેટલા? 6:30 AM. ના ના, ઓકે ચાલો હવે રેવા દો, હું સોલ્વ કરાવું. સર 3. 3 શું પણ? તમે થોડાક જવાબની નજીક છો, પણ હવે ચાલો હું કરાવી દઉં. 3.5. આ તમે જવાબની નજીક છો, હવે તમે જોઈ જાઓ. હવે હું સોલ્વ કરાવું છું. ચાલો, ભારતીય સમય પ્રમાણે સવારના કેટલા વાગ્યા છે? 8. તો 135 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા છે? બરોબર. હવે આપણે આમાં બહુ ડિટેલ નથી આપી. ખરા અર્થમાં જોયું તો બે રેખાંશ હોવા જોઈએ આપણી પાસે. આમને આમાં ચોખ્ખું કીધું છે ભારતીય સમય પ્રમાણે. તો ભારતીય સમય તો આપણને ખબર નથી, આપણે આમાં સવારે 8 વાગ્યાનું કીધું. તો ભારતીય પ્રમાણિત સમય ખબર છે ભારતનો કેટલો છે? 82.5 પૂર્વ રેખાંશ છે. અને આઈનો એક રેખાંશ આપી દીધો અન્ય સ્થાનનો 135 ડિગ્રી પૂર્વ. એટલે કઈક માની લો કે અહીંયા 82.5 હોય, તો અહીંયા જ ક્યાં કહે છે ને 135 ડિગ્રી પૂર્વ રેખાંશ. આટલું ખ્યાલ આવ્યું તમને? આ ભારતનો પ્રમાણિત સમય 8 વાગ્યા છે, તો આઈનો કઈક પ્રમાણિત સમય આપણે, આ પ્રમાણિત સમય શું, આઈનો આપણે સમય ગોતવાનો છે કેટલા વાગ્યા. હવે 135 માંથી 82.5 બાદ કરો જી. ચાલો જી, 135 માંથી 82.52.5 52.5 છે. આ શું છે? હજી રેખાંશ જ છે. કેવા? પૂર્વ રેખાંશ છે. 52.5 પૂર્વ રેખાંશ. આ તમે ડિફરન્સ લીધો છે બે સ્થળ વચ્ચેનો ડિફરન્સ લીધો. બે સ્થળ વચ્ચે ડિફરન્સ લ્યો છો, બરાબર. હવે આ તમારે અને શું છે, સમયમાં કાઉન્ટ કરો જી. કઈ રીતે કરશો? સર 12 વાગ્યા છે. 12. એક જ મિનિટ, તમે જવાબની નજીક જ છો. હવે હું મને કરવા દો. 52.5 ને સમયમાં કેલ્ક્યુલેટ કરવો છે. એટલે મેં તમને કીધું છે 1 ડિગ્રી ફરતા કેટલી મિનિટ લાગે? તો કે 4. તો 52.5 ગુણ્યા 4 કરો જી, કેટલા આવે છે? તો કે 210 મિનિટ. 52.5 કરશો એટલે 210 મિનિટ સમય લાગશે. 210 મિનિટને હવે મારે કલાકમાં કન્વર્ટ કરી છે, અને કલાકમાં કન્વર્ટ કરી તો શું કરવું પડે મારે? 210 ને 60 વડે ભાગવા પડે, બરાબર. 210 ને હું 60 વડે ભાગું તો મને કેટલી મળે? 3 કલાક અને 30 મિનિટ મળે, અથવા 3.30, બરાબર. એટલે 3 કલાક 30 મિનિટ થાય. આ તમારો આન્સર નથી હજી. આ તો તમને ખાલી ડિફરન્સ મળ્યો છે અહીંથી અહીં સુધીનો. અહીંથી અહીંયા સુધીનો શું છે? ડિફરન્સ મળ્યો છે. હવે તમને કેટલા કીધા? સવારના કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. સવારના 8 વાગ્યામાં તમે 3 કલાક અને 30 મિનિટ એડ કરી દો. કેટલો આન્સર આવવો જોઈએ? 12.5. 12.5? ના 12.5. કેટલા આવશે? 12.5 કે 11.5? 11:30. ઓકે, 11:30. રેડી ને? હા 11.5. ઓકે ઓકે. હવે આમાં કઈ તકલીફ છે જોવો જી. 11:30 કેમ? આમાં કોઈને તકલીફ હોય કે 11:30 હજી સમજાતું નથી મને? ના ના સર, આઈએસટી બદલે જીએમટી લઈ લીધું હતું. રેડી? હવે માની લ્યો કે હવે આગળની કોઈ એસટીઆઈ ની એક્ઝામ આવશે, ડીવાયએસસી ની એક્ઝામ, આવા પ્રશ્ન આવે તો આવડી જાય? સર
હા સર આ 3 કલાક ને 30 મિનિટ તો આવી ગયો તો જવાબ, પણ એને 8 માં ઉમેર્યા નહોતા. એ તમારી ભૂલ. હવે આવો એક્ઝામમાં ના કરતા, બરાબર? એક્ઝામમાં માની લો કે તમને ગુચાવવા માટે આવું પૂછ્યું હોય, બરાબર? એટલે તમારે ક્યાંય ગુચાવવા નથી. તમારે પેલા પ્રશ્ન 2 થી 3 વાર શાંતિથી વાંચવાનો. ના આવડે ને એટલે પ્રશ્નને પેલા 2 થી 3 વાર વાંચો, એટલે ઓટોમેટિક કાંઈક તો આઈડિયા આવશે તમને, બરાબર? ઓકે, ચાલો સમજાઈ ગયું. તો હજી એક પ્રશ્ન આપું, પછી એટલે આ ટોપિકની પૂર્ણાહુતિ કરી. રેડી બધાને? હા યસ સર. સર. હા સર. ઓકે, ચાલો ચાલો લખો. જ્યારે બે સ્થાનોની સ્થિતિમાં 90 ડિગ્રી રેખા, ફરીથી બોલું છું, જ્યારે બે સ્થાનોની સ્થિતિમાં 90 ડિગ્રી રેખાંશનું અંતર હોય, જ્યારે બે સ્થાનોની સ્થિતિમાં 90 ડિગ્રી રેખાંશનું અંતર હોય, ત્યારે બે સ્થાનો વચ્ચેનું એટલે ઉદાહરણ તરીકે આ A અને આ B, ત્યારે બે સ્થાનો વચ્ચેનું સમય કેટલો હશે, અથવા ત્યારે બે સ્થાનો વચ્ચેનો સમયાંતર કેટલો હશે? એટલે આ બે 6 કેટલા? કલાક. 6 hours. વાહ, 6 hours. સરસ સરસ, ગુડ, વેરી ગુડ. 6 કલાક. જો ગાય છ. આન્સર. હવે તમને ઓપ્શન આપી દઉં છું, કારણ કે આ યુપીએસસી ની એક્ઝામમાં પ્રશ્ન સાવ સિમ્પલ પ્રશ્ન પૂછાણો. એ ઓપ્શન A 3 કલાક, ઓપ્શન B 6 કલાક, ઓપ્શન C 9 કલાક અને ઓપ્શન D 12 કલાક. વાહ, તમે એક જ સેકન્ડમાં જવાબ આપી દીધો, 6 કલાક. વાહ, હવે મને ગર્વ થાય છે કે મેં શીખડાવ્યું તમને આવડી ગયું. ચાલો રેડી. એટલે આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય એક્ઝામમાં, આ યુપીએસસી નો પ્રશ્ન છે, ટૂંકમાં જૂનો આ યુપીએસસી ના પેપરનો પ્રશ્ન છે, પણ આ તમને આવડી ગયું છે. એટલે હવે સરસ, હાલો આપણે આ જે શીખડાયું છે એ થોડુંક કામે લાગ્યું, બરાબર? એટલે હવે માની લો કે એસટીઆઈ ની એક્ઝામ આવે, ડીવાયએસઓ ની એક્ઝામ આવે, ને ભવિષ્યમાં ક્લાસ 1 2 ની એક્ઝામ આવવાની છે માર્ચમાં. આ 7 માર્ચે છે, સોરી આ 7 માર્ચે છે ને એસટીઆઈ ની? હા સર. હા. તો પછી આ કંઈક માર્ચ એપ્રિલમાં છે, ને આ કંઈક એવી રીતે માર્ચ એપ્રિલમાં જ આનું શેડ્યુલ છે. એટલે હવે તમારે આને ધ્યાને રાખીને તૈયારી કરતા હોય તો આવા પ્રશ્નો તમને હવે આવડી જશે, બરાબર? મેક્સિમમ સોલ્વ કરવાના પ્રશ્ન જ્યાંથી મળે ત્યાંથી. ઓકે, ચાલો. સર. હા, બોલો ને બેન. સર આવો એક અક્ષાંશ વાળું જ પૂછાણું હતું, એક બીજું સ્ટેટમેન્ટ પૂછાણું હતું. હા હા એમાં હા સાચું થઈ કહેવાનું હતું. એમાં કઈક ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 અંશ છે એવું. હા, એ સાચું છે બેન. કઈ રીતે સમજાવું તમને? એ પ્રશ્ન બોલો તો, મારી પાસે છે ને અત્યારે હાજરમાં. એમાં 3 સ્ટેટમેન્ટ પાછામાં ક્યાં સાચા છે કહેવાનું છે. એમાં પહેલું છે ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 અંશ છે. પછી બીજું એવું કીધું છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલ વધુ વિસ્તારિત થાય છે. ઓકે, હા, પછી? પછી ત્રીજું છે ઉત્તરના અંતિમ થી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિલોમીટર થાય છે. ઓકે, આ ઉત્તર થી દક્ષિણ, એ તો સાચું જ છે. ઉત્તર થી દક્ષિણ નું કેટલું કીધું બેન તમે? 3214. 3214. ઓકે, આ તો એક સાચું જ છે, બરાબર? આ સ્ટેટમેન્ટ સાચું છે. ચાલો, પેલું સ્ટેટમેન્ટ શું હતું બેન? બોલો તો ફરીથી. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 અંશ છે. ઓકે ઓકે, આ રેખાંશ છે, બરાબર? મેં તમને કીધું આ 68 ના 97, 68.7 ના 97 પછી, એટલે 97 માંથી 68 બાદ કરો એટલે આશરે 29 આવશે. ઓકે, રેડી. હવે હું તમને એમ કહું કે અહીંયા અક્ષાંશી 8 4 થી 37 6. હવે 37 6 માંથી તમે 8 4 બાદ કરો એટલે આશરે કેટલા મળશે? એટલે એ 29, એટલે આશરે તમને 30 રેખા એનો વ્યાપ 30 છે. એ પણ ઓપ્શન એ સાચો રહેશે. ચાલો, અને ઓપ્શન સી તમે કીધો તો 3214, એ પણ સાચો. ઓપ્શન બી બોલો તો શું હતો? હા, ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલ વધુ વિસ્તૃત થાય છે.
તો બેન આ આન્સર ખોટો છે. 35 નોટિકલ માઇલ નથી. એ કેટલી છે? 15 12 નોટિકલ માઇલ છે. 12 નોટિકલ માઇલ. હવે તમને ખબર હોય કે યુએસ ઓશિયન કન્વેન્શન પ્રમાણે બરાબર ભારતના રાજ્ય ક્ષેત્ર, ભારતનું કોઈ પણ રાજ્ય ક્ષેત્ર હોય, ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા દરિયાઈ ક્ષેત્રમાં ક્યાં સુધી હોય? તો ઈ 12 નોટિકલ માઇલ. અને ઈ 12 નોટિકલ માઇલ કઈ રીતે બેન? ભાઈ ઈ તમને કહું. હવે તમને ખ્યાલ હોય તો કદાચ તમે ભવિષ્યમાં કદાચ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપો, પોલીસ કોન્સ્ટેબલ, અથવા તો પીએસઆઈ ની એક્ઝામ આપો, અથવા એએસઆઈ ડીએસઆઈ બે ભેગું જ હોય છે બરાબર. હા, તો આવા પેપરમાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે. અને ગઈ વખતે તમને ખબર ગઈ કોન્સ્ટેબલમાં એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો તો જે લોકો કદાચ આપેલી હોય તો એને ખ્યાલ હશે. તો 1 નોટિકલ માઇલ ના ખબર હોય છે એનો અંતર પૂછ્યું તો કેટલાક કિલોમીટર થાય? 1.85. અને ઘણી વખતે તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ ની પરીક્ષા આપતા હોય એમાં કાયદાનું પેપર આવતું હોય છે. હવે કાયદા પ્રમાણે ભારતીય રાજ્ય ક્ષેત્રનો જે વ્યાપ આપેલો છે બરાબર, કે રાજ્ય ક્ષેત્રની જળસીમામાં કાયદો ક્યાં સુધી લાગુ પડે, આઈપીસી કાયદો, તો કે 12 નોટિકલ માઇલ સુધી લાગુ પડે છે બરાબર. તો એ 35 છે એ ખોટું આવશે. તો આ ઓપ્શન એ અને આ સી સાચા. બરાબર, રેડી, ક્લિયર? અને સર એક બીજું છે કે દર વખતે સર ઓલા જંગલના અમુક ટકાનું બધું પૂછે છે, એમાં બહુ કન્ફ્યુઝ થવાય છે સર. ઓકે, આપણે હજી જંગલનો ટોપિક બાકી જ છે બરાબર. હા એ કઈ સર જંગલનો એક ટોપિક વસ્તુ હતી આ વખતના પેપરમાં કે આ લોકો યુપીએસસી જેવું જ કર્યું કે કલર ટોલ્ડ થાય ને પછી જ પૂછવાનું. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. ચાલો, બીજું કઈ ડાઉટ છે તો હજી બીજું કોઈને ડાઉટ હોય તો એ સોલ્વ કરી નાખો, પછી બીજા ટોપિક ઉપર આગળ વધી. ચાલો, બીજા કઈ પ્રશ્ન પૂછવા છે ભૂગોળના, પીએના? પૂછવા હોય તો પૂછો. ચાલો, અત્યારે થોડુંક એ સોલ્વ કરીએ આપણે, નવો ટોપિક ના ઉપાડી તો. ચાલો જી, તમારી પાસે પેપર હોય કોઈ પાસે? હા તો સર પૂછો. એક આ ચાલો, પ્રશ્ન, હા બોલો બોલો બેન. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ, એવું પૂછેલું છે. પૃથ્વીનું એમાં પછી આકર્ષણ. કાળો ઓપ્શન છે. ઓકે ઓકે, ઉભા રહ્યો, મારી પાસે પેપર તો ઉભા રહ્યો, ગોતું છું આમાં. પૃથ્વીનું આકર્ષણ બરોબર છે, પૃથ્વી ગ્રહ પડતો નથી. ઓકે, એક જ મિનિટ. ઓકે, આન્સર આપું તમને. ત્યાં સુધીમાં બીજા પ્રશ્ન ગોતી રાખો એટલે આપણે સોલ્વ કરતા જઈએ. ખાલી ભૂગોળ ના, બીજા અત્યારે ના કરતા. વળી ક્યાંક તો કે વાંધો નહીં, તો બીજા સોલ્વ કરાવી શકીએ આપણે. પણ આપણે જેટલા આપણા ટોપિકના છે એ થોડાક જોઈ લઈએ અત્યારે. બીજા સાથે સાથે ગોતી રાખો તમે. સર હા હા બોલો. એવો પ્રશ્ન છે કે ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં ક્યાં છે? કચ્છમાં. કારણ કે કચ્છમાં હું તમને એમ કહું કે હમણાં કેન્દ્ર સરકારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓલું ગ્રીન રિન્યુએબલ એનર્જીના ઘણા બધા પ્રોજેક્ટ શરૂ કર્યા. શેના માટે? ત્યાં મરુભૂમિનું પ્રમાણ વધારે છે. એટલે મરુભૂમિ એટલે ક્ષારવાળી ભૂમિ છે આ બધી બરાબર. અને આ વિસ્તાર વધારે છે, તો આનો ઉપયોગ કરવા માટે રિન્યુએબલ એનર્જી એટલે સોલાર પાવર સ્થાપિત અને એમાંથી એનર્જી મેળવવાનું, એટલે કચ્છ, એમાં આન્સર કચ્છ આવશે. સર અમદાવાદ જિલ્લામાં એવી રીતના જ ખરાબાની જમીન છે. એ સૌથી વધારે પૂછ્યું બેન આમાં, જો સૌથી ઓકે વધારે. ચાલો બીજું હાલો. ઓકે ઓકે. ઓલો પ્રશ્ન શું હતો પાછો બેન, રિપીટ કરો તો, મને આમાં મળ્યો નહીં. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ. પૃથ્વીનું આકર્ષણ. ઓકે, આ ઓપ્શન પછી બોલો. ઓપ્શન એ બોલો જે શું. એ અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. હા, પછી બીજો બીજું ચંદ્રની ક્રિયાને બિન અસરકારક બનાવે છે.
ઓકે હા પછી ત્રીજો સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે. અને ઓકે ચોથું છે તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ઓકે તો ઓપ્શન ડી નહીં આવે. ઓપ્શન એમાં આકર્ષણ ધરાવતો નથી, એ ખોટી વસ્તુ છે. અને ચંદ્રની આમાં કાંઈ ક્રિયા લાગુ ના પડે, એટલે જોવા જાય તો એની જે પરિભ્રમણ ગતિ છે જે કન્ટિન્યુઅસ, બરાબર. ઓપ્શન સી મને સાચો લાગે છે આમાં. ઓપ્શન સી. કે આપણે હજી સોલાર સિસ્ટમ જોઈ છે કે બાકી છે હજી સોલાર સિસ્ટમ? બાકી છે સર. ઓકે બાકી સૂર્ય. છે. ઓકે એમાં હું તમને જણાવી દઈશ કે એમાં શું અમુક લોકો. અને હા, એક મારા ધ્યાનમાં એક પ્રશ્ન બીજો આવ્યો કે એક ગ્રહો વિશેનો પ્રશ્ન હતો, ઉપગ્રહોનો. ઉદાહરણ તરીકે કંઈક ફોબોસ ડીમોસ એવા કંઈક પૂછ્યા હતા ને. હા સર, હા. ફોબોસ, પછી યુરોપા છે, પછી ટાઇટન છે, અને પછી સેરેસ, એવું કંઈક હતું ને. આમાંથી ઓડ કયો છે ટૂંકમાં? જો આ બધા ઉપગ્રહો છે, ફોબોસ, યુરોપા, ટાઇટન. આ છે ફોબોસ ડીમોસ કેના આવે તો કે મંગળના. યુરોપા તો કે ગુરુ ગ્રહના. આ મંગળનો ઉપગ્રહ છે. યુનોપાની નથી ખબર સર, તો યુનોપા જ કરીને આવી હું તો. આ ટાઇટન શનિનો છે ઉપગ્રહ. સેરસ છે એ તારો છે, સ્ટાર છે, તો એ શું ગણવામાં આવશે? તો એ આવું ઓડ છે ટૂંકમાં, બરાબર. એટલે આવું સેરસ કરીને છે એ નહોતી ખ્યાલ. સાયરસ, હું સાયરસ સમજી. આને જો સેરસમાં એક વસ્તુ એ થાય, આને ઉપગ્રહમાં નામાંકિત કરેલો નથી, એટલે એ ઉપગ્રહ નથી, બરાબર. ચાલો, હજી બીજું મને કંઈક યાદ આવે છે. સર, ઉદાહરણ સર ઓલું છે, કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થાય તો કયું પ્રાણી જોવાની સંભાવના એમ? એમાં બધું આવે બેન, બધા હા, પ્રાણી બધું જોવા આયા. મળે. સિંહ જોવા મળે, મગર જોવા મળે, વાંદરા જોવા મળે, બધું જોવા મળે. કારણ કે સિંહ છે. હા સર, પણ એક આન્સર કી હતી ને સર, એમાં બે જ બતાવ્યું તો એટલે અમે કન્ફ્યુઝ ત્યાં. ના બેન, આમાં કેવું છે કે હજી આન્સર કી છે ને, પ્રોવિઝનલ આન્સર કી આવતા થોડીક વાર લાગશે, એકાદ બે દી. પ્રોવિઝનલ આન્સર કી આવે ને ક્લાસીસ તમે. હતી એમ. હા, કારણ કે અત્યારે બધા ક્લાસીસ વાળા શું છે, પોતાની રીતે બધી આન્સર કી બનાવીને મૂકવા માંડ્યા છે. એટલે એને તમે હજી પ્રાધાન્યતા ના આપો. હમણાં જે જીપીએસસી છે, 1 થી 2 દિવસમાં વધીને 1 થી 2 દિવસમાં કદાચ તમને આન્સર કી આપી દે, પછી જ તમે માર્કની ગણતરી કરજો, બરાબર. ત્યાં સુધી હા ના સર, કરો. એમાં સર ઈ આન્સર કીમાં સર એશિયાઈ સિંહ કીધું જ નહોતું, એટલે મેં એશિયાઈ તો આવે જ ને એમાં. બાકીના કહે તમે થોડા કન્ફ્યુઝ થશો, બરાબર. ઓકે, હવે એક બીજું છે સર મારે. પછી કયો ગ્રહ પાણી તરી શકે છે? શું કીધું બેન? ફરીથી રિપીટ કરો તો. સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? જો સૌરમંડળનો કયા ગ્રહ પાણી પર તરી શકે, એમાં તો જો ગ્રહો, જે ગ્રહો છે વાયુમય હોય ને, મોટા ભાગે વાયુમય ગ્રહો એ તરી શકે. ઉદાહરણ તરીકે શનિ ગ્રહ છે, એ આન્સરની સાવ નજીક આવે છે. જો આમાં એક ઓપ્શન એવો તો ગુરુ ને મંગળ હતો કઈક. હા સર. હા સર. આમાં હા મંગળ છે, એટલે મંગળ આપણે કદાચ ના કરી, એટલા માટે શનિને છે એ પ્રાધાન્યતા આપવી પડે આપણે. અને તમને ખબર હોય તો 2020માં 2019-20માં શનિ ગ્રહના 20 નવા ઉપગ્રહ શોધવામાં આવ્યા. એટલે શનિને કેટલા હતા ઉપગ્રહો? પેલા 62માં તમે 20 ઉમેરો એટલે કેટલા થયા? 82. એટલે હવે તમારે સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો કોઈ ઉપગ્રહ હોય તો એ તમારે યાદ રાખવા. ગુરુને સૌથી વધારે હતા, પણ હવે કેનો સમય આવી ગયો છે? હવે તમારે આ એક થોડુંક મને યાદ આવ્યું એટલે કહી દીધું, બરાબર. હજી હું તમને આ સૌરમંડળ કરાવીશ, એમાં આ બધી વસ્તુ કહીશ. ચાલો, ત્યાર પછીનો બોલો. સર જોડકા હતા પર્વત માટેના. ધોળકા, ઓકે. ઉભા રહ્યો, મારી સામે આવી ગયા છે ધોળકા. પર્વતો અને શિખરો આ જ છે ને? ઓકે. હા સર. તો અરવલ્લી, પછી સાતપુડા, પૂર્વ ઘાટ, અને ત્યાર પછી મૈકલ, બરાબર. હવે આમાં સામે શિખર આપ્યું છે ગુરુ શિખર. હવે અરવલ્લીની ગિરિમાળાનું આ સૌથી સર્વોચ્ચ શિખર છે, આ સાચું છે. પછી સાતપુડાનું જે ધૂપગઢ આપ્યું છે, સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે એ ધૂપગઢ, એ સાચું છે. પછી પૂર્વ ઘાટમાં આ કળસુબાઈ આપ્યું છે, એટલે કળસુબાઈ છે ને આ પશ્ચિમ ઘાટમાં આવ્યું છે, એટલે આ સાચું નથી. મૈકલ પર્વતમાં અમરકંટક આપ્યું છે, એટલે આ સાચું છે. તમારો ઓપ્શન હોવો જોઈએ 1, 2 અને 4. ઓપ્શન સી 1, 2 અને
ચાલો આ તમારો સાચો આન્સર હોવો જોઈએ. ચાલો ત્યાર પછી બોલો હાલો. સર કઈ જોડ સાચી છે? શેની? ઓપ્શન એ માં રાજમહાલ ટેકરીઓ એ ખંડ પર્વતમાં છે. પછી એન્ડીઝ ઈ ગેડ પર્વત, કોટોપાક્ષી જ્વાળામુખી પર્વત અને નીલગિરી શેષ પર્વત. ઓકે એક જ મિનિટ મારે સામે પ્રશ્ન કાઢી લઉં. સર કઈ સિરીઝ છે તમારી પાસે પેપરની? મારી પાસે સ્ટુડન્ટની હાથમાં આવી છે સી સિરીઝ છે. સી માં કયો જી કેટલામો પ્રશ્ન છે? કોઈ એવું તો પેપર ડાઉનલોડ કરી લેશી. ઓકે ચાલો આ એક પ્રશ્ન રાખી દે સાઈડમાં. હું તમને બીજો પ્રશ્ન સોલ્વ કરાવું છું સાઈડમાં. નીચેના પૈકી કયું વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ સાચા છે? એમાં ઓપ્શન એ છે કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે, તો આ વસ્તુ ખોટી છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 છે એ સૌથી લાંબો છે. નંબર બી ઓપ્શન છે શરૂઆતના 5 જળમાર્ગમાં 5 જળમાર્ગો પૈકી એક જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય, તો ગુજરાતમાંથી એકેય જળમાર્ગ પસાર થતો નથી, તો આ ખોટું છે. ઓપ્શન તમારો ડી આવશે, ઉપરમાંથી એકેય નહીં. સર આના પછીનો જ 5મો પ્રશ્ન છે ઓલો જોડવાળો. ઓકે યસ, ઓપ્શન એ રાજમહલ ટેકરીઓ ખંડ પર્વત, ઓપ્શન બી કોટોપાક્ષી જે જ્વાળામુખી છે, ઓપ્શન સી એન્ડીઝ પર્વતમાળા જે ગેડ પર્વત, અને ઓપ્શન ડી નીલગિરી શેષ પર્વત, શેષ અથવા અવશેષ પર્વત પર. હવે પેલા અહીંથી જુઓ, કોટોપાક્ષી જ્વાળામુખી પર્વત એ સાચું, હાલો એ સાવ. પછી એન્ડીઝ પર્વતમાળા, વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા હોય તો એ એન્ડીઝ પર્વતમાળા છે, એની ગેડ આકારની રચના ધરાવે. અને વિશ્વની સૌથી પ્રાચીન પૂછે તો અરવલ્લી, વિશ્વની પ્રાચીન પૂછે તો અરવલ્લી, સૌથી લાંબી પૂછે તો એન્ડીઝ. આ બે પર્વતમાળા કેવી છે? ગેડ આકારની છે. આ વસ્તુ સાચી. પછી નીલગિરી પર્વતમાળા છે અવશેષ પર્વત કયો તો ચાલો, અવશેષ પર્વત કયો તો ચાલો, તો આ સાચું. તો ઓપ્શન તમારો સાચો આવડાવો જોઈએ, ખંડ પર્વત. બરાબર, ઓકે. ત્યાર પછીનો સર એક ક્વેશ્ચન. હા બોલો. જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? તો બેન એમાં કાંઈ ના થાય, કારણ કે જો ઋતુ બંધ થઈ જાય, આબોહવા બધી સ્થગિત થઈ જાય. બરાબર, ઓપ્શન એમાં બધાય આવે ટોટલ. કરો તો એકવાર બોલો તો ઓપ્શન બધા. હા, વાતાવરણ તટક્ષણ સંપૂર્ણ સ્થગિત થઈ જાય, પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય, અને પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય. એટલે બધું આવે બેન ઓપ્શન ટોટલી તમામ. ઓકે સર. ઓકે રેડી. હા, ત્યાર પછી મને એક સામે આવે છે, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો એમાં એક ઓપ્શન છે ટોડા જાતિ, આજે મારે કરાવવું હતું તમને ટ્રાઇબલ, તમિલનાડુ. ઓપ્શન બીજું બોન્ડા, ઓડિશા. ઓપ્શન સી ઓંગે, આંદામાન નિકોબાર, સોરી આંધ્રપ્રદેશ છે ને, આ સાચો આન્સર બોલી ગયો છું. અને ઓપ્શન ત્રીજો ચોથો છે અગરિયા, જે છે યુપી. હવે જો ટોડા જાતિ મોટા ભાગે છે તમિલનાડુમાં જોવા મળે, સાચું છે. બોન્ડા એ ઓડિશામાં છે, એ પણ સાચું છે. આ ઓંગે છે ને એ આંદામાન નિકોબારમાં આવે, એટલે આ આંધ્રપ્રદેશ છે એ ખોટું છે.
અને અગરિયા છે એ ઉત્તર પ્રદેશમાં જોવા મળે ને મધ્યપ્રદેશ બેયમાં જોવા મળે છે. પણ આમાં યુપી એ એટલે એ સાચું જ ગણવાનું તમારે. એટલે ખાલી તમારે ઓંગે છે એક ખોટું. એટલે ઓપ્શનમાં તમારે 1, 2 અને 4 હોય ને એ સાચા. બરાબર, 1, 2 અને 4. ત્યાર પછી એક બીજો સમુદ્રનો પ્રશ્ન છે કે અરબી સમુદ્રની શાખા, પેલા હું તમને ડ્રોપ કરી લઉં. અરબી સમુદ્રની શાખા નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ, અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. ઓપ્શન બી, બંગાળના ઉપસાગરની શાખા બંગાળના ઉપસાગરમાંથી જ ભેજ એકત્ર કરી મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ ઉપર ત્રાટકે છે. ઓપ્શન સી, એ અને બી બંનેનો. ઓપ્શન ડી એકઈ નહીં. તો આમાં પેલો આપણે વિધાન કેવું છે જોવા જઈએ કે અરબી સમુદ્રની શાખા એટલે અરબી સમુદ્ર લાયા અરબી સમુદ્ર જાય આ અરબ સાગર છે. બરાબર, માની લે ચોમાસું છે આ રીતે સ્ટાર્ટ થાય છે, નૈઋત્યના મોસમી પવનો બરાબર આ રીતે ભારતમાં પ્રવેશ કરશે. એટલે અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ત્રાટકે તો કે પેલો ઓપ્શન છે એ સાચો છે. પછી બીજું શું કહે છે કે બંગાળના ઉપસાગરની શાખા, એટલે માની લ્યો અહીંયા બંગાળનો ઉપસાગર આવશે, એટલામાં બંગાળના ઉપસાગરમાં જોવા જાય તો અહીંયા બાંગ્લાદેશ છે અને આ બાજુ આ મ્યાનમાર છે. આ બાંગ્લાદેશ, આ મ્યાનમાર. બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાનમાર, આ બાજુ મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં ત્રાટકે. તો એ સાચી જ વાત છે, કારણ કે અહીંથી જે વસ્તુ ઉદ્ભવે છે બરાબર, અથવા તો આ બાજુથી પવનો આવે છે ભેજવાળા, તો આનો પણ એરિયા કવર કરશે બાંગ્લાદેશ અને મ્યાનમારનો. તો ઓપ્શન બી પણ શું છે સાચું છે. એટલે તમારો ઓપ્શન સી આવશે. ઉપરના બંને એ અને બી બંને સાચા છે. સર ખોટા પૂછ્યું છે એટલે ડી આવે ને ઓપ્શન. હા, એક જ મિનિટ. નીચેનામાંથી કયા વિધાનો ખોટા ખોટા? છે. ઓકે. તો આમાં શું આવશે? સોરી, ઓપ્શન શું આવવો જોઈએ? ચલો ડી ચલો. ઓપ્શન ડી આવવો જોઈએ. ઓકે, કારણ કે બે સાચા છે, ખોટા પૂછ્યા છે. ઓકે, મારાથી થોડુંક જવાબ ભૂલ થઈ ગઈ છે. ઓકે, ત્યાર પછી એક પ્રશ્ન હજી મારા ધ્યાનમાં આવ્યો છે કે નીચેના પૈકી આ ગુજરાતનો પ્રશ્ન છે. એટલે હજી ગુજરાતની જીઓગ્રાફી થોડીક બાકી જ છે, એટલે એ કઈ વાંધો નહીં, ધ્યાનમાં આવ્યો છે, જોઈ લઈએ આપણે. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનિજ બાબતે સાચા છે? ખનિજોનો પ્રશ્ન છે, એટલે હજી બાકી જ છે આપણા માટે હજી. તો એ પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. ગુજરાતે ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન કરતું રાજ્ય છે. તો કે સાચી વાત છે. કઈ રીતે? તો કે ગુજરાતમાં ખાસ કરીને જોવું હોય તો કચ્છ ક્ષેત્રમાં પાનદ્રો નામનું ક્ષેત્ર આવ્યું છે. એ લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે. લિગ્નાઇટ, અને સૌથી વધારે એનું ઉત્પાદન કરે છે. એ કોલસાના 4 ટાઈપ છે. એમાં પહેલા કયો આવે? એન્થ્રેસાઇટ, બીજું લિગ્નાઇટ, બિટ્યુમિનસ, ચોથું છે પીટ. આ પીટ છે હલકા લેવલનો કોલસો છે. એન્થ્રેસાઇટમાં સૌથી વધારે કાર્બનનું પ્રમાણ અંદાજે આશરે 94% જેટલું હોય છે. ત્યાર પછી લિગ્નાઇટ છે. બરાબર, તેમાં બીજા ક્રમે છે ગુજરાત છે, એ સાચી વાત છે. ચાલો, બીજો વાક્ય છે એમાં દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો આવેલી છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેની? તો કે બોક્સાઇટ. તો એ પણ જોવા જાય તો સાચો જ આન્સર આવે. પેલા જામનગરનો ભાગ હતો, હવે દેવભૂમિ દ્વારકા, એટલે કચ્છ અને જામનગર કહેવાતું, પણ હવે શું કહેવાય છે? એ દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ અને કચ્છ. તો એ ઓપ્શન પણ સાચો. ત્રીજો છે ફ્લોરસ્પાર. ફ્લોરસ્પાર નામનું ખનિજ છોટા ઉદેપુરમાંથી મળી આવે છે. તો કે છોટા ઉદેપુરની આંબા ડુંગરમાંથી આ ખનિજ મળી આવે છે. એ બધાને ખ્યાલ જ છે. એટલે બધા ઓપ્શન સાચા જ છે, 1, 2 અને 3. બરાબર, અને કાલે આપણે સોની યોજનાની લિંક જોઈ હતી. બરાબર, મેં તમને ઓલા ફોટા બતાવ્યા હતા. લિંક ક્યાંથી ક્યાં જાય છે, તો એ યાદ રાખજો સાથે સાથે. બરાબર, અને હજી એક મારા ધ્યાનમાં એક પ્રશ્ન આવ્યો છે કે દરિયા કિનારાનો ગુજરાતના.
હવે આ તળ ગુજરાત છે. ઓકે, હવે અહીંયા પૂછ્યું છે વલસાડ. ઓપ્શન એ છે વલસાડ, નવસારી, ત્યાર પછી ભરૂચ, અહીંયા ભરૂચ આવશે, અને સુરત. શું કીધું છે ઓપ્શન એમાં? એટલે સાચો ઓપ્શન ગોતવાના છે. ઓપ્શન એ કે છે વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર છે. ખરા અર્થમાં જોવા જઈએ તો અરબી સમુદ્ર, આ અરબી સમુદ્ર છે. અહીંયા કયો અખાત આવશે? ખંભાતનો અખાત. અહીંયા તમારે જોવું હોય તો કચ્છનો અખાત છે. આ ખંભાતનો અખાત, આ કચ્છનો અખાત. બરાબર. હવે શું કીધું છે? વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ એની કઈ બાજુ? તો કે પશ્ચિમ બાજુએ, બરાબર, અરબી સમુદ્ર છે. હવે અહીં સુધી છે કચ્છ, ખંભાતનો અખાત આવે છે. એટલે અહીંયા ખંભાતનો અખાત નથી દર્શાવ્યો, એટલે આપણે એમ જોવા જઈએ તો અરબી સમુદ્ર ના કહી શકીએ. અરબી સમુદ્ર આવે ક્યારે? આ ખંભાતનો અખાત પૂરો થાય પછી. એટલા માટે ઓપ્શન એ સાચું ગણી ના શકું. ઓપ્શન બી છે ભાવનગર, અમરેલી, જુનાગઢ અને પોરબંદર. આ ભાવનગર, અમરેલી, જુનાગઢ અને પોરબંદર. પોરબંદર જિલ્લાઓની પૂર્વી સરહદે અરબી સમુદ્ર. એટલે પૂર્વી એટલે તમારે આ દિશા. એટલે દિશા તમને પેલા કહી દઉં બધી. આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ એટલે આ બાજુ થઈ. એટલે આ બાજુ તો ખંભાતનો અખાત આવશે, બરાબર. આ બાજુ ના આવે, પણ માની લ્યો આ બાજુ કીધું હોય, દક્ષિણ બાજુએ અથવા પશ્ચિમ બાજુએ, દક્ષિણ પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર છે. તો ઓપ્શન બી પણ ખોટા. એટલે ઓપ્શન ડી એકેય નહીં આવે, બરાબર. તો આ દરિયા કિનારીની બાબતમાં થોડુંક ધ્યાન રાખજો. ચાલો હવે સર આપણે પહેલાનો બીજો પ્રશ્ન. કયો બેન? આ પ્રશ્ન પર જ છે સર. પિતાનો ગુજરાતના જંગલો માટે ખોટો છે. ક્યાં મને સમજાણું નહીં બેન. આ તમે પ્રશ્ન કીધો ને હા એના હા, પહેલા કીધો, એટલે પેલા છે ને. ઓકે ઓકે, હા બરાબર છે. ગુજરાતના જંગલો માટે ખોટા વિધાન. ઓકે, પેલું છે વિધાન, કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. બીજું છે ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. ઓપ્શન ત્રીજો, પ્રાણી જીવ વૈવિધ્યમાં દેશના 14%, મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે. હવે આમાં છે ને થોડુંક વધારે પડતું ડિટેલમાં જવાની જરૂર છે. હવે આમાં શું કીધું છે? ખાલી ગુજરાતના જંગલમાં કે કુલ ભૌગોલિક વિસ્તારના 19.67%. હવે તમારે જોવા જાય તો દેશમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? 23%. પણ જે હમણાં ગુજરાત ભારત ઇન્ડિયન ફોરેસ્ટ વન રિપોર્ટ પ્રમાણે જોવા જાય તો 64.something% જંગલો ભારતમાં દર્શાવવામાં આવેલા છે. અને આના મુજબ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, જંગલોનું પ્રમાણ આશરે 10% છે. તો પેલું સર. 19, હા સર હોવા જોઈએ 33% ને કે? હા સોરી, 33 હોવા છે. અમારાથી ભૂલ થઈ. પણ અત્યારે કેટલા છે? 23 માંથી 24 something થયા છે. હોવા જોઈએ 33%, અને અત્યારે જે હોવા જોઈએ તો 24 something, કારણ કે જે ઇન્ડિયન નેશનલ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે, બરાબર, જે 2019 રિપોર્ટ આવ્યો એના મુજબ થોડોક જંગલોમાં વધારો જોવા મળ્યો છે. પણ સર હું તમને ગુજરાત, આ જ ક્વેશ્ચન નું કહેતી હતી કે આમાં સર ટકાવારીમાં બહુ ભૂલ પડે છે અમારે. કાંઈ વાંધો નહીં, આપણે એ રિપોર્ટ, હું તમને રિપોર્ટથી કરાવી દઈશ, એટલે વાત થઈ પૂરી, બરાબર. તો આ ઓપ્શન ખોટો છે પેલો, મારા મત મુજબ. પછી ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધ્યતાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે આમ જોવા જાય તો ભારતમાં, વિશ્વમાં બાયોડાયવર્સિટી સૌથી વધારે જોઈએ તો એ ભારતમાં છે. ભારતમાં વધારે બાયોડાયવર્સિટી હોય તે ગુજરાતમાં છે. તો એ પ્રમાણે ઓપ્શન બીજો સાચો હોવો જોઈએ. પછી ત્રીજું છે પ્રાણી જીવ વૈવિધ્યમાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપો જોવા મળે છે. તો આ ઓપ્શન એક છે, નજીક આવે છે.
કારણ કે તમારે જોવા જઈએ તો મત્સ્ય ઉત્પાદન કેન્દ્ર ગુજરાતમાં વધારે છે. કઈ કઈ બાબત છે? તો કે દરિયા કિનારો આપણને 1600 કિલોમીટર મળ્યો છે, બરાબર. તો એક મત્સ્ય ઉત્પાદન છે એ એના સાપેક્ષમાં આ 14% ઓપ્શન સાચો આવે. 18% સરીસૃપ હું નથી કહેતો, 14%, એટલે ઓપ્શન બીજો અને ત્રીજો સાચો છે, બરાબર. અને એક કરંટ અફેરનો પ્રશ્ન પૂછ્યો હતો જીઓગ્રાફીને ધ્યાનમાં રાખીને. ગોલ્ડન મસીહુરને આયુષ્યન દ્વારા લાલ યાદી એટલે રેડ લિસ્ટમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણે છે, તો એ શું છે? તો આ ચર્ચામાં હતું અને ધ હિન્દુ કે ઇન્ડિયન એક્સપ્રેસ તમે વાંચતા હોય, ધ હિન્દુમાં આવ્યું ખરા મસીર વાળું ફિશ. એટલે આ ધ હિન્દુ કે તમે પછી કોઈ પણ ધ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતા હોય તેમાં આ આવ્યું હતું. એક જ મિનિટ એમ થઈ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં, બરાબર. આ બેમાં આ ગોલ્ડન મસીર છે એ માછલીની જાત છે, બરાબર. આ આવ્યું હતું ટૂંકમાં, એટલે માછલી સાચું છે તમારો આન્સર. ચાલો, બીજા કોઈને ડાઉટ હોય તો કેજો, તો આગળ વધી, નકર એટલું રાખીએ અત્યારે. અને કાલથી એક બીજો નવો ટોપિક છે એ સ્ટાર્ટ કરશે આપણે. આજના ટોપિકમાં કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ છે? કોઈને પણ? ચાલો મિત્રો, કોઈને પણ આજના ટોપિકમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. નો સર, સમજાઈ ગયું બધું. કાંઈ વાંધો નહીં. જાતા એક છેલ્લો પ્રશ્ન સોલ્વ કરતા જઈએ. સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ બાજુ તરફ જતા ક્રમમાં ગોઠવો. એટલે પર્વતમાળા આપેલી છે સાતપુડાની ગિરિમાળા, બરાબર. સાતપુડાની ગિરિમાળા આપેલી છે એ તમારે જો રાજમહલ, મહાદેવ, મેકલ, રાજપીપળા, બરાબર. હવે હું તમને ક્રમમાં ગોઠવતા શીખડાવું. તો પેલા આવશે રાજપીપળા, પશ્ચિમથી ચાલુ કરશો. ત્યાર પછી મહાદેવ પર્વતમાળા, ત્યાર પછી મેકલ પર્વતમાળા અને છેલ્લે રાજમહલ, બરાબર. તો આ તમારો ઓપ્શન સી છે એ સાચો છે, પશ્ચિમથી પૂર્વ બાજુ. હજી હું તમને પર્વતોને આ બધું કરાવીશ, એમાં બધી વસ્તુ આવી જાય, બરાબર. ઓપ્શન સી. એટલે કોઈ પણ માની લ્યો કે હું તમને પહેલા કહેતો હતો કે નદીઓનો ક્રમ હોય તો એમાં પૂછી શકે ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો, તો જોઈ લઈએ આ જ એક્ઝામમાં આ પર્વતોનો પૂછી લીધું, પશ્ચિમથી પૂર્વમાં પર્વતમાળા ગોઠવો, બરાબર. એટલે આ બધી પર્વતમાળા હું તમને હજી પ્રેક્ટિસ ઘણી બધી કરાવીશ, બરાબર. તો આ એક યાદ રાખજો. ચાલો, હવે કાલે મળીએ આપણે. ચાલો, એક હોમવર્ક આપું છું તમને. એક હોમવર્ક તમને આપું છું, એ હોમવર્ક લખી લો. ચાલો, હવે તમારા હોમવર્કમાં એ કરવાનું છે કે ભારતના ઊંચાઈ મુજબ પ્રથમ 5 પર્વતો, બરાબર. ભારતના ઊંચાઈ મુજબ પ્રથમ 5 પર્વતો ક્યાં ક્યાં છે, બરાબર. એ તમારું હોમવર્ક છે આજનું. કાલે હું તમને આ પ્રશ્ન પૂછીશ, બરાબર. ચાલો, જય હિન્દ, જય ભારત બધાને. ઓકે સર, થેન્ક યુ. જય હિન્દ. ઓકે, ચાલો, મેળા. થેન્ક યુ સર. ઓકે, ચાલો, બાય.